કારણ કે આખો દિવસ સુધી વનડેની અંદર રમ્યા પછી જે ફળ પ્રાપ્ત ન થાય તે ફળ કોઈકની સાથે ટાઈપ કર્યા પછી નક્કી થાય કે ભાઈ તમારે આટલા રને આઉટ થઈ જવાનું, આટલામાં વિકેટ પડવી જોઈએ, અને આ પરિસ્થિતિ બને. મેચ ફિક્સિંગ થોડાક પૈસા માટે વેચાઈ જાય છે. પૃથ્વીરાજ ચૌહાણ 17 વખત મોહમ્મદ ગોરીને હરાવેલો પણ સંયુક્તાનો પાલવ છોડી ન શક્યા. એમાં ભારતમાં દિલ્હીમાં ભગવો ધ્વજ ફરકતો હતો, એમાં બીજો ધ્વજ આવી ગયો, અંગ્રેજોનો મુસલમાનોના ધ્વજ આવી ગયા. માણસ બદલાઈ જાય છે. પ્રલોભન આવે એમાં માણસનું મન ફરી જાય છે, ડગી જાય છે. તો પ્રલોભનોથી ડગવું નહીં. ભગવાનનું ભજન કરવા નીકળ્યા હોય, આજે આપ અહીંયા કથામાં આવ્યા છો, પણ કંઈક પ્રલોભન મળે તો ટકવું અઘરું છે. શ્રીજી મહારાજ ગઢડા માતાને એક ભાઈ સમાગમ કરવા આવ્યા, ઉમરેઠના ગંગારામ દત્ત. મહારાજને કે મહારાજ 1 મહિનો આપનો સમાગમ કરવો છે. હજુ તો 2-5 દિવસ ત્યાં. મહારાજને કે મહારાજ હવે જવું છે પાછા. મહારાજ કે મહિનાની રજા લઈને આવ્યા હતા, શું તકલીફ થઈ? એ કે ના મહારાજ ઘરે કામ ધંધો ઘણો છે ને જવું પડશે. મહારાજ કે એમ નહીં, રોકાવ ને, લાભ લેવા આવ્યા છો કેમ વચ્ચેથી ઊભા થઈને જાઓ છો? એ કે ના હવે જવું છે. ત્યાં એનો નાનકડો દીકરો હરિકૃષ્ણ ભેગો હતો. એ કે મહારાજ કોઈ તકલીફ નથી, મારા બાપુજીને છે ને આંબલીવાળી દાળ ભાવે છે, એટલે ભેગી છે ને આંબલી લઈને આવ્યા હતા. એ 5 દાડામાં આંબલી ખૂટી ગઈ. હવે છે ને એમને આંબલી વગરની દાળ બિલકુલ ફાવતી નથી, એટલે ઘરે જવા તૈયાર થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ કે આંબલી માટે અમને છોડીને જશો? બોલો તમારે કેટલી આંબલી જોઈએ છે? દાદા ખચ્ચરને બોલાવો, આમને કોથળો ભરીને આંબલી આપો અને દાળમાં નાખો, સવાર સાંજ કઢીમાં નાખો, ના નખાય તોય નાખો. એને આંબલીને જ્યુસ બનીને પીવડાવો, આંબલીને શરબત પીવડાવો, પણ અહીંયા રોકાય એમ કરો. તો પેલા કે ન મહારાજ, તોય હું ન રોકાવું. અલા કેમ ન રોકાવ? આંબલી આપીએ છીએ તોય? એ કે અમારી ચરોતરની આંબલી, ચરોતરની કાઠિયાવાડની આંબલી મજા ન આવે. એક આંબલી માટે ભગવાનને છોડીને જતા રહ્યા. માણસ આ વિષયોથી ક્યાંક ચાનો ગ્લાસ ના મળે, ક્યાંક સહેજ વ્યવસ્થા ના મળે, અને માણસોને મંદિર ખરાબ લાગવા મળે. એક ચાના પવાલા માટે મંદિર ખરાબ થઈ ગયું. એક આપણને પાણી પીવાનું કોઈએ ના પૂછ્યું, એમાં ભગવાન ખોટા થઈ ગયા. સહેજ નાના મોટા પ્રલોભનો એ માણસના દેહમાંથી ડગાવી દે છે. ભણવા ગયા હોય છતાં ભણી નથી શકતા. એનું પણ કારણ આ છે. મહાભારત આ શીખવે છે કે પ્રલોભન ગમે તેટલા આવે છતાં પણ એકવાર મનમાં નક્કી કર્યું પછી કોઈ પણ ભોગે એમાં ડગવું નહીં. આ તરફ યુદ્ધ તો ચાલુ થશે, પણ અટકાવવા માટે પ્રયત્ન કરે છે. દ્રુપદના પુરોહિતે કૌરવોને સંધિની સલાહ આપી. ધૃતરાજ સંજયને વાત કરે છે કે કૃષ્ણ પાંડવોના પક્ષમાં ભળ્યા. આ ઘટનાનો વિચાર કરું છું, હું ડગી જઉં છું. તું એક કામ કર, ઉપલવ્ય ગામમાં જા અને યુધિષ્ઠિરને સમજાવો કે દુર્યોધન તો ખરાબ છે, પણ તું શું કરવા ખરાબ થાય છે? દુર્યોધન તો દુષ્ટ છે, પણ તું શું કરવા દુષ્ટ થાય છે? જો આ ધૃતરાષ્ટ્રની સમજ કેવી છે કે મારો દીકરો ભલે ખરાબ રહ્યો પણ તમારે સારા થવું, બીજાને સુધારવાની વાતો કરે છે. એને પોતાના દીકરાના કોઈ દોષ દેખાતા નથી. નહીં, ઘણા મા બાપ વાત કરતા હોય, સહી મારો છોકરો બહુ હોશિયાર, વિટકોસની બસમાં આખું રાજકોટ ફરે ને ટિકિટ ના લે તોય પકડાય જ નહીં. મારો દીકરો બહુ હોશિયાર, આમ પરીક્ષામાં ચોરી એટલી એક્સપર્ટાઇઝથી કરે ને, આમ કાપલીઓ ભરાઈને જાય, અને એટલી બધી ચોરી કરે ને આજ સુધી પકડાયું નથી. સ્વામી અમારો મુન્નો બહુ હોશિયાર. ઘણા કે એટલું બાઇક ચલાવે ને ફૂલ સ્પીડમાં, અને પોલીસ તો એને પકડી જ ન શકે. અમારા છોકરાની સ્પીડ ગજબની કે. તે છોકરાના વખાણ કરો છો, આ પ્રશંસા છે, આ સારું કરે છે. રોંગ સાઈડમાં ચલાવે, ખોટી રીતે ચલાવે, ચોરી કરતા ન પકડાય, એ કયા પ્રકારની પ્રશંસા છે? પણ માણસો પોતાના દીકરાના કોઈ દોષ અવગુણે જોઈ શકતા નથી. આપણું જે કંઈ છે સાચું જ છે. સંજય યુધિષ્ઠિરને સમજાવે છે કે ભાઈ તમે સુધરી જાઓ, ઉત્તમ પુરુષોને યુદ્ધ કરવું શોભે નહીં. દુર્યોધન તમને ભાગ ન આપે તો દ્વારિકામાં ભિક્ષા માગીને જીવજો. બોલો, કૌરવો કેવી સલાહ આપવા જઈશ ત્યાં કે તમને કદાચ ભાગ ન મળે તો તમારે છે ને ભીખ માગીને રહેવાનું, પણ યુદ્ધ સારું ન કહેવાય. તો તમે શું કરવા ભાગ નથી આપતા? આપી દો ને ભાગ. યુધિષ્ઠિર કે અમારે આખું રાજ્ય નથી જોઈતું, અમને 5 ભાઈઓને ખાલી 5 જ ગામ આપો. જો સજ્જનો કેટલું જતું કરે છે, આખું રાજ્ય એમનું હતું, એમાંથી અડધું લીધું ઇન્દ્રપ્રસ્થ, એ પણ નહીં, અમને કેવળ 5 જ ગામ આપો અને આટલો સંદેશો મોકલો તો યુદ્ધ નહીં કરીએ. આ તરફ સંજય પાછા આવ્યા અને ધૃતરાષ્ટ્રને વાત કરી યુદ્ધની. પછી કે તને સવારે સમાચાર આપીશ. ધૃતરાષ્ટ્ર રાત્રે એકદમ બેચેન થઈ ગયા, કંટાળો આવી ગયો, દુઃખી થઈ ગયા, ઊંઘ નહોતી આવતી. વિદુરને બોલાવ્યા. એ કે વિદુર, મને અશાંતિ બહુ રહે છે, બહુ પ્રશ્ન રહે છે, મૂંઝવણ રહે છે, બહુ તકલીફ છે.
મને થોડીક વાતો કર, મને કથા વાર્તા કર, તો કથાથી શાંતિ થાય. ધૃતરાષ્ટ્રને અશાંતિથી એની વચ્ચે કથા વાર્તા સાંભળવા માટે વિદુરને બોલાવ્યા. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. અશાંતિ થાય ધૃતરાષ્ટ્રના જીવનમાં થઈ અને માણસ માત્રના જીવનમાં નાની મોટી અશાંતિ થાય. એની વચ્ચે માધ્યમ શું છે? બીડીઓ પીવાથી અશાંતિ દૂર ન થાય, દારૂ પીવાથી અશાંતિ દૂર ના થાય. એ તો થોડોક સમય શાંતિ જેવું લાગે છે. જેમ તમે આઈસ્ક્રીમ ખાઓ તો મજા આવે, અને એમાં કોકનો આપેલો ખાવ તો બહુ જ મજા આવે. આપણે ખરીદેલો હોય તો માપની મજા આવે, પણ કોકના રિસેપ્શનમાં ગયા અનલિમિટેડ હોય તો અનલિમિટેડ મજા. પણ આઈસ્ક્રીમમાં પહેલી ચમચીએ જેટલી મજા હોય એટલી મજા તમને બીજો કપ આપે, ત્રીજો કપ આપે, અને જો 10માં કે 15માં કપે ક્યાંક તો લિમિટ આવે ને, પછી તમારી મજા પૂરી થઈ જશે. એનો જ આઈસ્ક્રીમ તમને મજા નહીં આપી શકે. ક્યાં ગઈ શાંતિ આઈસ્ક્રીમની? લિમિટેડ શાંતિ છે. તો સાચી શાંતિ એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આવી કંઈક કથા વાર્તા સાંભળીએ પ્રશ્નો આવવાના. જીવનની અંદર આપણી કલ્પના નહીં હોય એવા પ્રશ્નો આવશે. આપણે મનમાં નહીં ધાર્યું હોય એવી મુસીબતો, એવી આફતો પણ આવવાની. એ બધાની વચ્ચે શાંતિ કઈ રીતે થાય? ભાવનગરમાં એક ભાઈ, એ શહેરમાં રહે, એમના નાના ભાઈ ગામડે રહે. નાના ભાઈનો દીકરો મોટા ભાઈના ત્યાં ભણવા માટે મૂક્યો. એમની દીકરી પણ હતી મોટા ભાઈની. આ નાના ભાઈનો દીકરો ત્યાં શહેરમાં રહે, ભણ્યો તો બહુ નહીં, પછી હીરા ઘસવા લાગી ગયો. એમાં મોટા ભાઈની દીકરી અને નાના ભાઈનો દીકરો બંને સાથે રહેતા, અને બંને જણાને કોણ જાણે પ્રેમ થઈ ગયો. બંને નક્કી કર્યું કે લગ્ન કરવા જ. અને આપણા હિન્દુઓમાં શક્ય નથી. કાકા બાપાના સગા ભાઈ બહેન લગ્ન કરે? બંને જણા નક્કી કરીને બેઠા, પરણીશું, આને જ પરણીશું. આ દીકરીના બાપને ખબર પડી, સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ રીતે માનતા નથી. એને નક્કી કર્યું પતાઈ જ દઉં, હવે તો મારી જ નાખવા જ. મારી દીકરીને ઉડાડી દઉં, આ છોકરાને ઉડાડી દઉં, આ લગ્ન કોઈ રીતે નહીં થવા દઉં. અશાંતિ. તમે કલ્પના પણ કરી હોય કે આપણા ઘરે ભણવા કોઈને બોલાયો હોય એ આવી પરિસ્થિતિ ઊભી કરશે? ઠેર ઠેર પ્રશ્નો થવાના. એનું સોલ્યુશન થયું, પ્રશ્નોનું સોલ્યુશન થયું, સત્સંગથી સોલ્યુશન થયા. એ દીકરો પણ માની ગયો, દીકરી માની ગયા. અશાંતિ દરેકના જીવનમાં નાની મોટી ઊભી થાય છે. એ બધાની વચ્ચે સોલ્યુશન આ સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. મેં ગઈ વખતે પણ ઉલ્લેખ કર્યો હતો. થોડાક વર્ષો પહેલા અમે ત્યાં બોરસદ પારાયણ કરવા ગયા. જેવા અમે પારાયણ કરવા જતા ત્યાં રસ્તામાં મને એક છોકરાનો ફોન આવ્યો. મને કે સ્વામીજી, મારે આપની સાથે વાત કરવી છે. બધું કરો. મને કે ખાનગી વાત છે. બધું કરો, ખાનગી કરો. મને કે એકદમ સિરિયસ મેટર છે. બધું શું સિરિયસ છે? બધું સિરિયસ કરો, અમે બધા સિરિયસ કે બધું કહે છે. મને કે સ્વામી, મારી સગાઈ થઈ ગઈ છે. સગાઈ થઈ ગઈ એમાં શું સિરિયસ કહેવાય? આ તો સારા સમાચાર કહેવાય, કારણ કે જ્ઞાન થતી જ નથી. તો તાર થઈ ગઈ એ સારા સમાચાર કહેવાય. પણ કે સાંભળો તો ખરા, મારા 15 દિવસ પછી લગ્ન છે. આ તો વધારે સારા સમાચાર કહેવાય, કારણ કે ઘણાને ખાલી હગાઈ જ થાય છે, લગ્ન થતા નથી. તાર તો સારા સમાચાર કહેવાય. પણ કે સ્વામી સાંભળો તો ખરા, જેની સાથે લગ્ન થવાના છે ને એને બીજે લફરું છે એવું મને ખબર પડી ગઈ છે. એવા મેસેજ પકડી ગયા છે, મેલ પકડી ગયા છે. મેં કીધું હવે તો સિરિયસ કહેવાય. લગ્નના 15 દાડા પહેલા ખબર પડે, કંકોત્રી છપાઈ ગયું હોય, બધી ખરીદી કરી લીધી હોય, 15 દિવસ પહેલા ખબર પડે કે આની અંદર આ ખામી છે, શું કરવાનું? બધું હવે શું કરીશું? મને કે એના માટે તમને ફોન કર્યો છે. દોસ્ત, મને કે આવો અનુભવ નથી, તું મને ફોન કરે છે આવો? અમે કંઈ એક્સપેરિમેન્ટ કરીને આ બાજુ આવ્યો કંઈક તને ગાઈડલાઈન આપીએ. મને કે ના, કે મને જલ્દી કંઈક માર્ગદર્શન આપો. એક કામ કર, છોકરીને કે મારે તારી સાથે મેરેજ નથી કરવા. ના પાડ દે, મારી ઈચ્છા નથી. મને કે સ્વામી, મેં પ્રયત્ન કરી જોયો. તો છોકરી એમ કે છે કે પરણીશ તો તને જ પરણીશ, નહીં તો આત્મહત્યા કરીને મરીશ ને તને જેલમાં મુક્તિ જઈશ. એ હઠે ચડીશ, મને જ પરણવાનું વ્રત લઈને બેઠી છે. આ તો ભારે થઈ. બધું હવે શું કરવાનું? મને કે સ્વામી, તમે જ સોલ્યુશન આપો. તો એક કામ કર, છોકરીના બાપને કહી દે કે તમારું સેમ્પલ તમારે ઘેર રાખો, ડિફેક્ટિવ પીસ છે આ, એટલે આપણે જોઈએ નહીં. મને કે સ્વામી, એના બાપને કહેવાય એવું નથી, એ તો આખા કડવા પાટીદાર સમાજમાં વિલન જેવા છે, મોટું માથું છે, અને એને કહીશું ને તો જે છોકરાએ મને ન્યૂઝ આપ્યા છે એનું મર્ડર કરી નાખશે. એટલે લગ્નની અંદર ચોરીમાં કન્યાદાન કરવા માટે એનો બાપ હાજર નહીં હોય લગ્નના દિવસે, એ નહીં કહેવાય. દીકરીને ના કહેવાય, દીકરીને બાપને ના કહેવાય. બીજું કામ કર, તાર પપ્પાને કહી દે ને કે પપ્પા મારે મેરેજ નથી કરવા. મને કે સાંઈ, મારા પપ્પા એટલા ભલા ભોળા છે, સીધા સાદા છે, એમણે ક્યારેય આવા આઘાતજનક સમાચાર સાંભળ્યા જ નથી. એ જો સાંભળશે તેમને હાર્ટ એટેક આવશે, મારા બાપુજી ગુજરી જશે.
ભારે તકલીફ થઈ. દીકરીને ના કહેવાય, દીકરીને બાપને ના કહેવાય, દીકરાને બાપને ના કહેવાય, કરવાનું શું? મને કે સ્વામી મને જલ્દી સોલ્યુશન આપો, નહીં તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. એને યાર મને ધમકી આપવાની ચાલુ કરી. બે ઘડી મને મૂંઝવણ થઈ ગઈ કે આને સોલ્યુશન આપું, મારે કંઈ નહીં કરવું પડે ને. બોલા કેવી મૂંઝવણ? હું કથા કરવા જતો તો એમાં પ્રોબ્લેમ થઈ ગયો. આવા પ્રશ્નો આવે, આપણો તો કોઈ વાંક નહોતો, છતાં મારા પર આવું આવ્યું. હવે એનું શું થયું પાછું તમને કહી દઉં. એકવાર મારે કથામાં કહેવાનું રહી ગયું ને, એમાં સભા પછી એક ભાઈ મને દરવાજે મળ્યા. મને કે પેલા બેન શું થયું તે તો કહેતા જાઓ. તમને બીજાની બહુ ચિંતા છે, લોકોને બીજાની જ બહુ ચિંતા હોય છે. એનું સારું જ થઈ ગયું. અત્યારે પૂનામાં રહે છે, એન્જિનિયર છે, અને બંને જણા પ્રેમથી એક મકાનમાં રહે છે. કેમ સોલ્યુશન મળ્યું? કથામાં આવ્યા, અંતરદ્રષ્ટિ થઈ કે નથી ભૂલા. થોડું ઘણું તમને મનમાં લાગતું હતું, સુધારાની વૃત્તિ. પ્રશ્નો આવશે આપણા મનમાં, કલ્પના નહીં હોય એના કરતા વધારે પ્રશ્નો આવશે, પણ એ બધાની વચ્ચે સોલ્યુશન આ કથા વાર્તા આપશે. એના માટે જીવનની અંદર કંઈક સત્સંગમાં જાઓ, કથા વાર્તા સાંભળો. રામાયણ, ભાગવત, ઉપનિષદ, આ ધર્મ ગ્રંથો જીવનના નાના મોટા પ્રશ્નોની વચ્ચે આપણી અંદર શાંતિ ઊભી કરી દેશે. જેમ આપણને માથું દુખતું હોય તો પેઇન કિલર ટેબ્લેટ આપવામાં આવે છે, સ્ટોપેક કે પેન્જોન. તમે સ્ટોપેક લો કે કોઈ પણ ટેબ્લેટ લો તો માથું દુખતું કેમ બંધ થઈ ગયું? દુખાવો બંધ નથી થયો, દુખાવો તમારા મગજ સુધી પહોંચતો બંધ કરી દેવામાં આવ્યો. પેઇન કિલર કામ આ કરે છે. તમારે ઓપરેશન કરવાનું હોય, અરે બાયપાસ સર્જરી કરવાની હોય, એમાં છાતી પર કાપો મૂકે છે, આખી છાતી ચીરી નાખે, આમ તળબૂચના ફાળિયા કરે ને એમ છાતી નામ કરે છે. હવે આપણા હાથ પર સહેજ બ્લેડ વાગી જાય તો પણ બૂમ પાડીએ, આખી છાતી ચીરી નાખે, અને કોઈ દર્દી બૂમ નથી પાડતા. ટાંકા લેવામાં આવે, દર્દી કેમ બૂમ નથી પાડતા? શું સુંગાડવામાં આવે છે? શીશી, એનેસ્થેસિયા. એનેસ્થેસિયા સુંગાડ્યા પછી તમારું શરીર કાપી નાખશે, ટાંકા લેશે, છતાં તમને લેશ માત્ર દુઃખનો અનુભવ નહીં થાય. એમ આ કથા વાર્તા સાંભળ્યા પછી જીવનમાં પ્રશ્નો તો આવશે, પણ આ કથા વાર્તા એવી શીશી સુંગાડી દેશે, ટાંકા લેવાશે, ટાંકા ખુલશે, છતાં દુઃખ નહીં લાગે, પ્રશ્ન નહીં અનુભવાય. ફેરફાર આ થશે, જીવનની અંદર સ્થિરતા રહેશે, સ્થિરતા આપણા જીવનની અંદર આવશે. એના માટે આ કથા વાર્તા જ. ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે મને કથા સંભળાવો, મને એ વાતો તું સંભળાવો. અને વિદુરે જે કઈ વાતો કરી એને વિદુર નીતિ કહે છે. બહુ પ્રખ્યાત વિદુર નીતિ છે. જેમ ચાણક્ય નીતિ પ્રખ્યાત છે એમ વિદુર નીતિ પણ પ્રખ્યાત છે. એને પ્રજાગર પર્વ પણ કહે છે. સત્યેન રક્ષ્યતે ધર્મો વિદ્યા યોગેન રક્ષ્યતે, ભુજિયા રક્ષ્યતે રૂપમ કુલમ વૃત્તેન રક્ષ્યતે. સત્યથી ધર્મનું રક્ષણ થાય, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય, શરીરને ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય, પણ સદવર્તનથી કુળનું રક્ષણ થાય છે. સારું વર્તન કરીએ તો તમારા કુળને કલંક ન લાગે. આગળ કહે છે શ્રી મંગલાત પ્રભવતી પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે, કે લક્ષ્મી મંગળ કાર્ય કરવાથી ઉત્પન્ન થાય, પ્રવૃત્તાથી વધે, ડાપણથી લક્ષ્મી મૂળ ગાલે, અને ઇન્દ્રિયોને વશ કરવાથી લક્ષ્મી સ્થિર થઈ જાય. ઇન્દ્રિયો વશ નહીં હોય તો પૈસો ભેગો થયેલો હશે એ લક્ષ્મી પણ બીજે જતી રહેશે. વિદુર નીતિ આ કહે છે. વિદુર નીતિ કહે છે ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, એ સભા નથી જ્યાં વૃદ્ધો ના હોય. એટલે જ આપણી સભામાં વૃદ્ધો ઘણા આવે છે. દરેક સભામાં વૃદ્ધ હોવા જોઈએ, પણ એ પાછા વૃદ્ધ કેવા હોવા જોઈએ? ન તે વૃદ્ધા એ ન વદંતી ધર્મમ. સાચા વૃદ્ધ એ છે જે ધર્મની વાત કરે. વૃદ્ધો ઘણા હોય પણ ધર્મની વાત જ ન કરે, ટીવી જ જોયા કરતા હોય. કાઠિયાવાડમાં એક બાબા રાત્રે 9:30 વાગે ટીવી ચાલુ કરીને બેઠા હતા. કાઠિયાવાડનું ગામડું, બોલો, સાવ અંતરિયાળ ગામડું. 9:30 ટીવીમાં સમાચાર જોતા હતા. એટલે કોઈક ત્યાં પસાર થયા, પૂછ્યું બાબા શું જોવો છો અત્યારે? એ કે સમાચાર. એટલે પણ સમાચાર તો અત્યારે અંગ્રેજીના જ નહીં, 9:30 અંગ્રેજીના પેલા સમાચાર આવતા. અંગ્રેજી સમાચાર તો તમને અંગ્રેજી ફાવે? ના ના, કે આપણને હિન્દી નથી ફાવતું તો અંગ્રેજી શું ફાવે? તો આ શું જોવો છો? એ કે આ સમાચાર આપવા વાળા બેન બહુ રૂપાળા છે, કે તેમાં આંખો ઠરે છે કે બેઠા બેઠા. 70 વર્ષે કોકના બૈરાન જોઈને આંખો ઠરે છે. શું વૃત્તિ છે માણસોની! અને તો વૃદ્ધ કેવા હોવા જોઈએ? ન સા સભા ન યત્ર ન સંતિ વૃદ્ધા, ન તે વૃદ્ધા એ ન વદંતી ધર્મમ. ધર્મની વાતો કરો, વૃદ્ધ થયા પછી ધર્મ શીખવાડો. આપણા જીવનમાં ધર્મ હોય, ખાલી છાપા વાંચવા જ ન કરો. અહીંયા જુનાગઢ અમે પારાયણ કરવા ગયા હતા. એક દાદા હતા ને છાપું જ ખોલીને બેઠા, જ્યારે જોવું ને છાપું ખોલ્યું હોય. શું વાંચવા જ કરો છો? મને કે બેસણા ઉઠમણા વાંચું છું.
બધું બેસણા ઉઠમણા તમારે કોઈ હગાવાલા ગુજરી ગયા છે, રોજ જોજો કરો છો. મને કે ના ના, આપણી જ્ઞાતિમાં કેટલા જીવે છે ને મરી ગયા છે બધું જાણી રાખવું પડે. હવે તારી જ્ઞાતિ આવડી મોટી, બેસણા ઉઠમણા શું જોવાના. કેટલાક બાબાઓ છે ને બસ સ્ટેન્ડે જ બેઠા હોય. અમારે ત્યાં સારંગપુરની બાજુમાં પાટણા ગામ છે, અમે સંતો સભા કરવા જઈએ ને તે બાબાઓ બસ સ્ટેન્ડે જ બેઠા હોય. એટલે એકવાર તો અમે જોયું, પૂછ્યું, કીધું તમારે કોઈ મહેમાન આવવાના છે, રોજ બેસી રહો છો, તમારો દીકરો કઈ નોકરીએ જાય છે ને અપડાઉન કરે છે, તો બસ સ્ટેન્ડે બેસીને શું જોવો છે? એ કે આપણને ખબર હોવી જોઈએ કે આપણા ગામમાં કોણ આવે છે ને જાય છે. શું માણસો ટાઈમ બગાડે છે? સાચા વૃદ્ધ એ છે કે જે ધર્મ માટે સમય આપે. ના સા ધર્મો યત્ર સત્યમ અસ્તિ ન તત્ સત્યમ યચ્છલેન ન અભ્યપેતમ. સત્ય જે બોલે એ સાચો ધર્મ છે. બધી વાતો અહીંયા વિદુર નીતિમાં કરી. અદ્ભુત વાતો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવી. વિદુરે બધી વાતો સાંભળી, આ વિદુરની વાતો ધૃતરાષ્ટ્રે સાંભળી. ધૃતરાષ્ટ્ર રાજી થઈ ગયા, વાહ, મને ઘણી શાંતિ થઈ ગઈ, ઘણી રાહત થઈ. પછી ધૃતરાષ્ટ્ર શું કહે છે? વિદુર, તારી વાત સાચી, હું કથા સાંભળું છું ને એ દરમિયાન મને રાહત સરસ થઈ જાય છે, પણ પાછો દુર્યોધનનો વિચાર કરું ને એટલે ફરથી મારું મન પાછું ડગી જાય છે. આપણી હાલત થોડીક આવી છે. કથામાં બેઠા હોય ને એટલી શાંતિ રહે, જેમ ફ્રીજની અંદર ડીફ્રીઝમાં પેલો આમ ટામેટું મૂક્યું હોય ને કેટલું કડક થઈ જાય. ફ્રીજ ડીફ્રીઝની અંદર પેલો આપણો બરફ હોય, આઈસ કેટલો મજબૂત હોય, એ જ આઈસને તમે જો બહાર મૂકી દો અને ફ્લોર પર મૂકજો, ધીમે ધીમે કરતા ઓગળવા માંડશે. એ જ ટામેટાને બહાર મૂકો એટલે ધીમે ધીમે ઢીલું ઢપ થઈ જશે. એમાં 7 દિવસની કથા વાર્તા છે ને ડીફ્રીઝમાં છો બધા, એટલે બધા જ કડક રહેવાય, મજબૂત રહેવાય. પણ જેવા બહાર નીકળીએ ફરથી પાછું ઢીલા પડી જવાય. કંઈક આ વાતો સાંભળીએ ત્યારે બળમાં રહેવાય છે. અહીંયા ધૃતરાષ્ટ્ર એ વાત કરે, દુર્યોધનનો વિચાર કરું છું અને મારું બધું જ જ્ઞાન સ્રવી જાય છે. ઘણા કથા સાંભળે, શોખ ખાતર સાંભળે. ઘણાને પૂછે ને કે કેમ કથામાં આવો છો? જઈએ કે છે જઈ આવીએ. ઘણા સારું લગાડવા આવતા હોય. ઘણા બહુ આગ્રહ કર્યો ને, નહીં ઘણા બધાને હું વાત કરું છું ને કે તમારા મિત્રોને તેડી લાવો. હજી આવતીકાલે છેલ્લો દિવસ છો, હજુ વચ્ચે તમને કહી દઉં છું, આવતીકાલે છેલ્લો દિવસ. હજી પણ છેલ્લે છેલ્લે વાત કરવી. છેલ્લે છેલ્લે કોકનો જન્મ સુધરી જાય તો આપણને લાભ જ છે ને. છેલ્લે છેલ્લે કંઈક એને વાત મળી જાય. એક વ્યક્તિને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે, એક વ્યક્તિને સન્માર્ગે ચલાવવાથી. એમ ઘણા આવ્યા હોય કોઈકના કહેવાથી, પણ ખાલી શોખ ખાતર ન સાંભળવું. ઘણા સાંભળે પણ અંદર જાય નહીં, પાછું બેઠા હોય. એકવાર એક આવી કઈ કથા હતી, નાના છોકરાઓ કથામાં આવતા હતા, તે પેલા બાબાએ ના પાડી. બાબા કે છોકરાઓ તમે ન આવો. એ કે દાદા તમે જાઓ છો ને અમને કેમ ના પાડો છો? એ કે પેલા બાપજી આયા છે ને અને બધી હારી હારી વાતો કરે, ત્યાગ વૈરાગ્યની વાતો કરે, અને તમારે હૈયા સોસરવી ઉતરી જાય ને તો તમને પછી સંસારમાં ગમશે નહીં, તમે મંદિર જતા રહેશો અને તમે આમાં માયામાંથી નીકળી જશો. તે છોકરાઓ કે દાદા તમે તો રોજ સાંભળો છો, તો તમે કેમ નથી જતા રહેતા? તમને કેમ નથી લાગતી? એ કે અમે તો છે ને જમાનાના ખાધેલા છે એટલે હૈયા છે ને વજ્રના કરીને બેસીએ છીએ, એકદમ બુલેટ પ્રૂફ જાકીટ લગાવીને બેહીએ એટલે મહાત્માની વાતો છે ને રિબાઉન્સ જ થાય, પાછી રાજકોટ ભેગી જ જાય, અડે જ નહીં. સારું છે બધા અહીંયા એવા નથી, સાંભળે છે, સમજે જ. પણ કેટલાક આવી વૃત્તિથી બેઠા હોય, એમ નહીં આનાથી મને લાભ થાય છે, એ મારે ઉતારવું છે. ગોપાળાનંદ સ્વામી એકવાર કથા કરતા હતા, સરસ કથા બધી ચાલી. કથા પૂરી થઈ પછી જે કથામાં બેઠો તો બ્રાહ્મણ એ રડવા લાગ્યો. થોડીક વાર પછી સ્વામી કે કેમ રડે છે આ? એટલે કોઈકે કીધું કે સ્વામી એની બકરી મરી ગઈ ને એમાં રડે છે. તે ગોપાળાનંદ સ્વામી રડવા માંડ્યા. તે પેલો કે મારી તો બકરી મરી એમાં હું રડું છું, પણ તમારે શું મરી ગયું? સ્વામી કે તારે 2-5 રૂપિયાની બકરી મરી ગઈ એમાં રડે છે, મેં 7 દાડા સુધી તને પારાયણ કરી તો એ મારી આખી કથા મરી ગઈ ને એમાં હું રડું છું. આટલી કથા કરી તને અસર ના થઈ. શોખ ખાતર સાંભળે એ અસર ન કરી શકે એમ નહીં. ધૃતરાષ્ટ્રની વૃત્તિ આવી છે, સાંભળે છે, અસર કશી થવા દેવી નથી. પાછો વિદુરને શું કહે છે? વિદુર હજી સંભળાવો ને, હજી થોડી કથા સંભળાવો, હજી એક દાડો વધારે કરો, કે કથા સંભળાવો શોખ ખાતર. વિદુર કે બધી વાતો મેં તમને કરી લીધી છે, હવે ખાલી બ્રહ્મ વિદ્યા બાકી છે, બ્રહ્મ વિદ્યા જ બાકી રહી. અને એ બ્રહ્મ વિદ્યા સંભળાવવાની મારી કોઈ તાકાત નથી. બ્રહ્મ વિદ્યા, પરબ્રહ્મની વિદ્યા જેના જીવનની અંદર હોય બ્રાહ્મી સ્થિતિ, એ જ બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરી શકે. મહાભારતમાં ઉલ્લેખ આવે છે. ખાલી કથા કરવી, ઘણાને એમ થાય કે આ સ્વામીજી કથા કરે છે અને કથા કરવાનો બિઝનેસ સારામાં સારો છે. તમને બધાને કહું છું, ટિપ્સ આપી દઉં. જો તમારે કોઈ સિરામિકમાં દેવું બેવું થઈ ગયું હોય ને અને મંદી બંદી આવતી હોય તો આ બાજુ આવી જજો, 2-5 શ્લોકો તમને શીખવાડી દઈશ.
અને આ ગીતા ભાગવત પર ચાલુ તમારી એ પારાયણ ચાલુ થઈ જાય. લોકોને એમ લાગે કથા કરવા આપણે લાગી જઈએ, અને કરતા હોય છે કેટલાય કથાકારો આવી કથા. પણ કેવળ કથા થોડું ઘણું શીખ્યા પછી કથા એ ન તો પોતાનું સારું કરી શકે, ન તો બીજાનું સારું કરી શકે. મુંબઈમાં એક કથાકાર રામાયણ ભાગવતની વાતો કરે અને સિગરેટ પીવે. એટલે એને ચેલાઓએ પૂછ્યું, તમે કેમ સિગરેટ પીવો છો? એ કે મારો આત્મા એટલી હાઈટ પર જતો રહ્યો છે ને એ નીચો લાવવા માટે થોડુંક આવું કરવું પડે. કે એટલે તારો આત્મા ન જતો રહ્યો એમાં સિગરેટ પીવાની તારે ચાલુ કરવાની. રાજકોટમાં હું એક ભાગવત પારાયણમાં ગયો હતો. ભાગવત પારાયણ તો બીજા એક કથાકાર કરતા હતા. અમને પેલા ભાઈએ આમંત્રણ આપ્યું, સ્વામીજી તમે વચ્ચે આવીને થોડીક વાતો કરો. એટલે અમને બોલાયા હારતોરા ત્યાં. પછી હું બાજુમાં બેઠો હતો અને કથાકાર વ્યાસપીઠ પર બેઠા હતા. એટલે માઇક મને આપ્યું ને નવરા પડ્યા. એટલે હું કથા કરતા કરતા થોડીક વાર મહાત્મા સામે આપણે જોઈએ જોવા ગયો. તેમણે બેઠા બેઠા પેલો 135 નો માવો કાઢ્યો અને આમ બેઠા બેઠા આમ ગહવા માંડ્યા, પછી ખાવાનું ચાલુ કર્યું. એટલે કથાકારે, ભાગવતના કથાકારે, એટલે મેં એમની સામે જઈને ચાલુમાં તો આપણે કોઈની વાતચીત ના કરાય. છેલ્લે કીધું, મેં કીધું આપે પણ આ શું ચાલુ કર્યું? એ તમે કથા કરતા તેટલો ટાઈમ મારે કરવું શું? કે સમયનો સદુપયોગ. ઘણા આમાં અત્યારે કરતા જ હશે સમયનો સદુપયોગ. ઘણા ચાલુ રાખ્યું છે. એ કે હોપારી હોય ને તો ઊંઘ ન આવે, આ ઊંઘ આવી જાય. કે ભેગું થોડુંક એમ ચાલુ રાખવું જોઈએ. બે રસ, આ કથા રસય ચાલે અને હોપારી રસય, લવલી કિમામનો રસય ભેગો ચાલુ રહે. આમાં કંટાળો હોય, પેલો રસ્તો હોય જ, બે રસ ભેગા ચાલ્યા કરે. શું આને કથા કહેવાય? આ બાર કથાકારો ઘણા છે, પણ ચેતીને ચાલજો. હું કથા કરું છું છતાં તમને કહું છું, ખાલી કોઈ મોટી મોટી વાતો કરે એ ખાલી ભગવાનનું લક્ષણ ન હોય. મોટી મોટી પારાયણ કરી દે અને હજારો લાખો માણસો ભેગા થઈ જાય, એ ભાગવતની અંદર કે ગીતાની અંદર, ઉપનિષદમાં કે મહાભારતમાં ક્યાંય સંતના લક્ષણ લખ્યા નથી. આજે કેટલાક કથા કરવા લાગે અને કેટલાક પગે લાગવા માંડે છે. કથા એક વ્યવસાય છે, કથા એક બિઝનેસ છે. કોઈકને થોડી ઘણી વાતો કરી એટલે તમે સંત બની ગયા? કથાકાર અને સંતની અંદર અંતર છે. પ્રમુખ સ્વામીની સંસ્થાની અંદર કથાકારો સંત નથી, સંતો કથાકારો છે. પહેલા સંત બનાવવામાં આવે છે અને પછી એને કથા કરતા શીખવાડવામાં આવે છે. સંત અને કથાકારની અંદર બહુ ડિફરન્સ છે. આર્ય પ્રમુખ સ્વામીના તમામ સાધો એવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે અને પછી કથા કરે છે. આજે બાર કથા કરતા હોય પોતાના જીવનમાં કંઈ પણ ના હોય, મોટી મોટી વાતો કરે. સુરતની બાજુમાં ગોથાણ કરીને એક ગામ, એક ભાઈ રામાયણની કથા કરે. પહેલા તો સામાન્ય ગ્રેજ્યુએશન કરતા હતા, એમાંથી રામાયણની કથા કરવા માંડ્યા. મોટી કથા કરી ગોથાણ ગામની અંદર અને કથા કરી રામાયણની. એમાં કોકને કીધું કે તમે એમ જનક છો, પેલાને કીધું તમે દશરથ છો. જનક કીધા તેની દીકરીને સીતા બનાવવી પડે, ખેલ ચાલુ કર્યા, કુટીર બનાવી. અને કેટલાક સારા માણસોને લાગ્યું કે આ તકલીફ કરે છે, પોલીસમાં ફરિયાદ કરી. એ ભાઈને, એ પોતે પોતાની જાતને રામ કહેતા હતા, એને જેલમાં પૂર્યા. સુરતની જેલમાં લઈ જતા હતા ત્યારે ગામના લોકો જીપની, પોલીસની જીપ આગળ આડા સૂઈ ગયા અને શું બોલ્યા? અમારા રામને જેલમાં ન લઈ જાઓ. એટલે તારો રામ છે કે હરામ છે? ખોટા ધંધા કર્યા, લોકોની દીકરીઓ આગળ ખોટી બધી વાતો ચીતો કરે. આવી કથાકાર બધું ધંધા કરે, છતાં શું આપણી જનતા જાગતી નથી? કયા પ્રકારની અંધશ્રદ્ધા છે? પેલા જેલમાં લઈ ગયા. આજે પણ એક ગામમાંથી સુરતની જેલમાં ટિફિન જાય છે અને એ ગામના લોકોને કેમ કે ભાઈ તમારા રામ જેલમાં કેમ ગયા? તો એ લોકો શું કહે છે? જેમ રામને 14 વર્ષનો વનવાસ થયો હતો એમ અમારા રામને જેલવાસ થયો છે. અમારા રામને જેલવાસ છે તો રામ જ. કયા પ્રકારની માણસોની અંધશ્રદ્ધા છે? અરે રામ ગુણોથી ઓળખાય છે. તો કથાકારની અંદર ધ્યાન રાખજો. બધા કથાકાર ખરાબ છે એમ નથી કહેતો, પણ એની વર્તનની વાતો જોજો. પહેલા જીવનની અંદર ના હોય. ગાંધીજી કહેતા, એન અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર ધેન ટન્સ ઓફ ટોક્સ. પોતાના વર્તનથી વાતો બ્રહ્મ વિદ્યા એ શીખવાડી શકે છે. રામાયણની કથા કરવાનો અધિકાર કોને છે? ભાગવતની વાત કરવાનો અધિકાર કોને છે? બ્રહ્મચર્ય પર ઉપદેશ આપતા હોય પણ 3 વાર તો છૂટાછેડા લીધા હોય. અલા તને બ્રહ્મચર્યની વાત કરવાનો અધિકાર છે? વ્યસન મુક્તિની વાતો કરે, તારા મોઢામાં માવા ફેંકતો હોય તું વ્યસન મુક્તિની વાતો કરે છે. જેના જીવનની અંદર ના હોય એના થકી શબ્દો સાંભળવા થકી કોઈ જ લાભ થતો નથી. એ ખાલી વ્યર્થ વિલાપ છે. આ મહાભારત કહે છે. એવા થકી વાતો સાંભળવી, બ્રહ્મ વિદ્યા એવા થકી સાંભળવી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં મુંબઈ હતા. હરિન્દ્ર દવેનું નામ તમે કેટલાકે સાંભળ્યું હશે. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, બહુ જ મોટા ગજાના લેખક કવિ હરિન્દ્ર દવે એ સભામાં હાજર હતા. હજારો લોકો હાજર હતા
અને એમાં હરીન્દ્ર દવે બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજને સંબોધન કરતા કે સ્વામીજી, તમે સારી વાતો કરો છો, લેખક તરીકે અમે સારી વાતો કરીએ, તમે સદાચારની વાતો કરો, અમે સદાચારની વાતો કરીએ, તમે પ્રવચન દ્વારા કરો છો, હું લેખ દ્વારા કરું છું, છતાં તમારી વાતોથી લોકોને અસર થાય છે અને અમારી વાતોથી અસર કેમ નથી થતી? આવું લેખક હરીન્દ્ર દવે બોલ્યા. પછી હરીન્દ્ર દવે કે સ્વામીજી, હું જ જવાબ આપું છું કે બેંકમાં બેલેન્સ ના હોય ને ચેક લખીએ તો શું થાય? રિબાઉન્સ થાય. એમ સ્વામીજી, અમારા જીવનમાં વર્તનરૂપી બેલેન્સ નથી અને અમે લોકોને વાતો કરીએ છીએ એટલે અમારા ચેક રિબાઉન્સ થાય છે. તમારી પાસે વર્તન છે એટલે લોકોને અસર થાય છે. વર્તનની વાતો અસર કરે છે. બ્રહ્મ વિદ્યા એવા સંત થકી સંભળાય જેનું વર્તન હોય. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, હું કથા કરું છું એમ સ્વામીજી કોઈ કથાકાર નથી. અમે સંતો તો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત ભાષાઓ જાણીએ છીએ. સ્વામીજી ગુજરાતી માંડ બોલે છે, હિન્દી તો બોરસદી હિન્દી બોલે, અંગ્રેજી તો આખું અરખું ફાવતું નથી. રાષ્ટ્રપતિ જ્ઞાની જલસિંહ આવ્યા હતા 85 ના ઉત્સવમાં અને પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરિચય કરાવતા તમારા યોગી ચરણ સ્વામીનો. અને પ્રમુખ સ્વામીજી શું બોલ્યા? એ હમારે યોગી ચરણ સ્વામી હે, તબલા અચ્છા બિગાડતે હે. બિગાડતે ન કહેવાય, બજાતે કહેવાય. આવું રાષ્ટ્રપતિ આગળ બિગાડતે બોલ્યા. હિન્દી ભાષા એમની આવી, અંગ્રેજી તો ફાવે નહીં, 6 ચોપડી ભણેલા છે, છતાં અમે બધા ભણેલા ગણેલા 125 એન્જિનિયરો પ્રમુખ સ્વામીના ચરણોમાં મસ્તક નમાઈને કેમ બેઠા છીએ? કારણ કે એમનું વર્તન શુદ્ધ છે. એમના જીવનમાં કોઈ એક ડાઘ બતાવી શકે એવી કોઈ ઘટના બની નથી. એ બ્રહ્મ વિદ્યા શીખવાડી શકે. ડોંગરેજી મહારાજનું નામ ઘણા બધાએ સાંભળ્યું છે. બહુ જ સારા ભાગવતના કથાકાર ડોંગરેજી મહારાજ થઈ ગયા, પવિત્ર કથાકાર. લાલજીની મૂર્તિ આગળ રાખી વાતોચીતો કરતા. એ ડોંગરેજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પાસે આવ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજને જ્યારે જ્યારે મળતા ડોંગરેજી મહારાજ, ત્યારે ડોંગરેજી મહારાજ દંડવત કરે યોગીજી મહારાજને. યોગીજી મહારાજ એમને કહેતા કે સ્વામીજી, તમે ગુજરાતમાં, ભારતમાં બધાને ભાગવત સંભળાવો છો, તો મારી ઈચ્છા છે કે એકવાર આખું ભાગવત તમારી પાસેથી સાંભળવું છે. તો ડોંગરેજી મહારાજ શું બોલતા કે સ્વામીજી, મારે ભાગવતને શું ભાગવત સંભળાવવું? આપ સ્વયં ભાગવત છો, અમે તો ભાગવતની વાતો કરીએ છીએ, તમે તો ભાગવતને જીવો છો, ભાગવતને જીવો છો. આવું જ પાંડુરંગ શાસ્ત્રીજી યોગેશ્વર સંપ્રદાયના, એ તો પોતે અત્યારે ધામમાં પધારી ગયા. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવતા, યોગીજી મહારાજના દર્શને આવતા. એકવાર યોગીજી મહારાજ સુતા હતા અને પાંડુરંગ શાસ્ત્રીજી આવ્યા. પાંડુરંગ શાસ્ત્રીજી ગીતાના પ્રકાંડ જ્ઞાની, બુદ્ધિશાળી. એ પાંડુરંગ શાસ્ત્રીજી યોગીજી મહારાજના દર્શન કરવા આવ્યા. યોગીજી મહારાજ તો સુતા હતા, એટલે ઈશ્વરચરણ સ્વામી વગેરે સંતો ત્યાં હતા. એ કે મારે યોગીજી મહારાજના દર્શન કરવા છે. યોગીજી મહારાજ તો સુતા જ. પાંડુરંગ શાસ્ત્રીજી કે મારો નિયમ છે, એમના દર્શન કર્યા પછી જ જઈશ, મને એકવાર કરાવી લો, એમને જગાડતા નહીં, પણ ખાલી મને એકવાર ચહેરો બતાવી દો. યોગીજી મહારાજ સુતા હતા, કપડું દૂર કરી યોગીજી મહારાજના દર્શન કરી અને તરત નીકળી ગયા. પછી પોતે બોલતા, પ્રમુખ સ્વામીજીને જ્યારે મળે ત્યારે પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે અમે બધા તો ખિસ્સાવાળા છીએ, પ્રમુખ સ્વામી તો ખિસ્સા વગરના છે. અમે ગીતાની વાતો કરીએ છીએ, આપ ગીતાને જીવો છો. જો દરેકને પ્રતીતિ આ થાય છે કે વર્તન કંઈક અલગ પ્રકારનું છે. અબ્દુલ કલામ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 3-4 વર્ષ પહેલા બીમાર હતા, બોમ્બે એડમિટ કરેલા. કલામ સાહેબનો ફોન આવ્યો કે પ્રમુખ સ્વામીજીને શું થયું છે? સંતોએ સમાચાર આપ્યા થોડી તકલીફ છે, એડમિટ કરવાના છે. એ કે સ્વામીજીને સારું થઈ જાય એના માટે રોજની 2 માળા હું ફેરવું છું. રાષ્ટ્રપતિ 2 માળા ફેરવે? સાંજે પાછો ફોન આવ્યો. એ કે સ્વામીજીની તબિયતમાં સુધારો થયો કે નહીં? મને તરત સમાચાર આપો. એ કે ડોક્ટરો આપશે. એ કે કેમ આટલી વાર લાગે છે? પછી કલામ પોતે બોલ્યા કે મને ખ્યાલ છે, if Lord Swaminarayan is in favor of Pramukh Swami Maharaj, who will be against of him? પ્રમુખ સ્વામી મહારાજની ફેવર તો ભગવાન સ્વામિનારાયણ કરે છે, છતાં મને ચિંતા રહે છે કે પ્રમુખ સ્વામીને કંઈ થવું ના જોઈએ, એટલે હું પ્રાર્થના કર્યા કરું છું. રાષ્ટ્રપતિ લેવલનો માણસ, સાયન્ટિસ્ટ માણસ, એ 6 ચોપડી ભણેલા સંતના ચરણોમાં કેમ ઝૂકી જાય છે? કયું બળ છે? એ બ્રહ્મ વિદ્યાનું બળ છે. બીજા એક ભાઈ વ્યોમેશભાઈ ભટ્ટ, સેન ડિયાગો શહેર છે આ બાજુ અમેરિકાની અંદર. HP નામ તમે સાંભળ્યું હશે. HP પ્રિન્ટર્સ આવે છે, HP ના કમ્પ્યુટર આવે છે. HP પ્રિન્ટિંગના વાઇસ પ્રેસિડેન્ટ છે. વર્ષે 6 કરોડ પ્રિન્ટર બહાર પડે છે, 6 કરોડ પ્રિન્ટર અને 60 કરોડ કાર્ટીજ. એ બધું જ સંભાળનાર આ ભાઈ છે. એનું વાર્ષિક ટર્નઓવર છે $100 અબજ. $100 અબજ નું મોટું નેટવર્ક છે. આ ભાઈને HP કંપની સ્પેશિયલ પોતાના પ્લેનમાં મોકલે છે.
અમે એમને મળ્યા, ગઈ વખતે ત્યાં ગયા હતા ત્યારે આ વ્યોમેશભાઈ ભટ્ટ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવીને શું બોલ્યા કે સ્વામીજી, હું દુનિયામાં બધે ફરું છું, HP કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ છું, પણ તમને જોઉં છું ત્યારે લાગે છે કે આટલું કામ કર્યા પછી તમે નમ્રતા આટલી કરી રીતે રાખી શકો છો? નહીં તો માણસોમાં સહેજ સત્તા આવે અને અભિમાનમાં રાતતા થઈ જાય. તમારી નમ્રતામાંથી મને જે શીખવા મળ્યું છે એ બીજે ક્યાંયથી શીખવા નથી મળ્યું. તમે આટલા મોટા છો, આટલી જવાબદારી સંભાળો છો, છતાં હળવા ફૂલ કરી રીતે રહી શકો છો. પછી એમણે વાત કરી, સ્વામી મારી 2 દીકરીઓ બર્કલી યુનિવર્સિટીમાં ભણે છે, કોલેજમાં ભણે છે, અને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જેવું અત્યંત અઘરું છે. ડગી જ જવાય, લેડીઝ જેન્ટ્સનું રહેવાનું લગભગ ભેગું હોય છે, વોશરૂમ ભેગા હોય, એવી પરિસ્થિતિની વચ્ચે દ્રઢતા રાખવી. આ ભાઈ કહે છે કે મારી 2 દીકરીઓ યુનિવર્સિટીમાં ભણે છે, છતાં 11 કરે છે, નિયમ ધર્મનું પાલન કરે છે. એ આપના જીવનને લીધે બ્રહ્મ વિદ્યા જેના જીવનની અંદર હોય એ અસર કરે છે, એના દર્શન કરતા અસર થાય. તો અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તમને સાદી વાતો કરી શકું, બ્રહ્મ વિદ્યા ભગવાન આપવા, અંદરથી સ્વભાવ કાઢી નાખવા, એ તો જેના જીવનમાંથી સ્વભાવ નીકળ્યા હોય એ કાઢી શકે. એવા સંત પાસે જવું, કેવળ કથાકાર નહીં, એવા ગુણાતી સંત પાસે જવું. એટલે વિદુરજી સનત સુજાત ઋષિને બોલાવે છે. ધૃતરાષ્ટ્રને બ્રહ્મ વિદ્યાની વાતો સંભળાવી, એને સનત સુજાત પર્વ કહે છે. એની અંદર આળસની વાતો કરી કે આળસ, પ્રમાદ એ મોટું મૃત્યુ છે. હવે વાત આવે છે યુદ્ધની, પણ યુદ્ધ કરતા પહેલા કૃષ્ણ ભગવાને કીધું કે હજુ આપણે કંઈક પ્રયત્ન કરીએ. બધા કંઈક નહીં પ્રયત્ન, ભીમ કે રહેવા દો, હવે આ માને નહીં, આ કોઈ રીતે નહીં માને દુર્યોધન. કૃષ્ણ કે ના, આપણે એકવાર પ્રયત્ન કરીએ. કૃષ્ણ ભગવાન પ્રયત્ન કરવા નીકળ્યા. કૃષ્ણ કે છે હું યુદ્ધ અટકાવવા માટે વિષ્ટિકાર થઈને જઉં છું, શાંતિ માટે પ્રયત્ન કરું. ભગવાનને બધી જ ખબર હતી તો એ શાંતિ માટે કેવો પ્રયત્ન કરે છે. શાંતિ દૂત બનો. કેટલાકના સ્વભાવ કેવા હોય, આ પાર કે પેલે પાર, તળને ફળ. થોડીક વાતની અંદર લડી જ લેવું છે, અમુક લોકોને લડી જ લેવું છે, ઝઘડો જ કરવો છે. અમુકના સ્વભાવ જ હોય છે ઝઘડા જ કરવાના, વાતની અંદર ઝઘડો કરી જ લેવો. પણ થોડાક શાંતિદૂત બનવું. તમને લાગે કે ઝઘડો થાય એવો છે, છતાં પણ જતું કરો, ટેક ઇટ ઇઝી. આ એક ભાવના રાખીએ, ઝઘડો ન કરો, શાંતિના દૂત બનો. એ કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે છે. કૃષ્ણ ત્યાં પહોંચ્યા, પાંડવોના વિદાય લઈ, અને ત્યાં હસ્તિનાપુરની અંદર દુર્યોધનોની છાવણીમાં પહોંચે છે. ધૃતરાષ્ટ્ર કહે છે સારું સ્વાગત કરો તો સુખ થશે, થોડી પ્રશંસા કરો કૃષ્ણની, હાથી ઘોડા બાંધી દો, સ્વાગત સરભરા કરો. કૃષ્ણને રાજી કરવા માટે કેવું ખોટું કપટ કરે છે, અંદર બિલકુલ ભાવ નહીં, ખોટે ખોટું કપટ. એકવાર એક મુસલમાનનો છોકરો બીમાર થયો, એની મમ્મી બાજુમાં બેઠી હતી બીબડી. તે બીબડી શું પ્રાર્થના કરે, હે અલ્લાહ मेरे पोते को अच्छा कर दे तो मैं तुझे आप जैसी रोटी खिलाऊंगी, आकाश जेवड़ी रोटी खवड़ाईस. ते बोलो छोकरो होता होता शू के मम्मी इतनी रोटी बनाने के लिए तावड़ी कहां से लाएगी, आवड़ी मोटी तावड़ी क्या थी लावीस. ते पेलो एनी मां शू के चुप बैठ बे, मैं तो अल्लाह को फोसलाती हूं, હું તો અલ્લાહને ફોહલાવું. લોકોની આવી વૃત્તિ હોય, સહેજ પોતાને મળે એના માટે ભગવાન પાસે આવી બધી માગણીઓ, ભગવાનને જાત જાતની સરભરા કરે, પણ અંદર મારી ખાવાની વૃત્તિ ઘણી વાર હોય છે. સંતો દ્રષ્ટાંત આપે. એક ભાઈ હનુમાનજીને પ્રાર્થના કરે, એ હનુમાનજી મને 10 લાખ રૂપિયાની લોટરી લગાડ દો ને તો તમને એક તેલનો ડબ્બો આપીશ. હનુમાનજી કે 10 લાખની લોટરી તને લગાડું, એમાં તું મને એક તેલનો ડબ્બો આપે, એના કરતા 10 લાખના તેલનો સ્વિમિંગ પુલ બનીને અમને ડૂબકા ન મારું. તે તને આટલું 10 લાખ આપું તાર તું મને એક તેલનો ડબ્બો આપે. આપણી વૃત્તિ આવી, સહેજ પામવા માટે ખોટી ખોટી સરભરા, ખોટી વાતો. ધૃતરાષ્ટ્રની વૃત્તિ છે. દુશાસનના ઘરમાં ઉતારાનું આયોજન કર્યું, ભગવાન ત્યાં ન રોકાયા, વિદુરના ઘરે ગયા, કપટ કર્યું. આ લોકોએ પોતાના ઘરે રાખવા માટે ખોટી સરભરા કરે, અંદર બિલકુલ ભાવ નહીં. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગરડામાં હતા અને બધા લોકો દર્શને આવે એટલે નાળિયેર લઈને આવે. આપણે મંદિરમાં જઈએ તો શ્રીફળ જેમ લઈને જઈએ છીએ, લોકો નાળિયેર લઈને આવે. એક ભાઈને બિલકુલ ભાવ નહીં, પણ બધા નાળિયેર લઈ જાય તો જવું પડે. હવે સારું નાળિયેર લેવા જાય તો 1-2 રૂપિયાનું આવે એ વખતે, અથવા સસ્તું આવતું હશે. એટલે એને શું કર્યું, દુકાને ફરી ફરીને ખોરું નાળિયેર માગે. એ કે પાણી વગરનું એવું આપો ને તો સસ્તામાં પતે. ખોરું નાળિયેર કેટલી દુકાને ફર્યા ત્યારે માંડ ખોરું નાળિયેર મળ્યું. એને એમ કે બધા મૂકીને જતા રહે, ભગવાન ક્યાં આપણું ચેક કરવાના છે, એટલે બધા નાળિયેર મૂકીને જવાનું જ હોય. એટલે જેવા બધા નાળિયેર મૂકીને ગયા ને એમનો વારો આવ્યો ને તો ભગવાન સ્વામિનારાયણે હાથમાં લીધું અને હાથમાં લઈને કાને આમ કર્યું, બિલકુલ પાણી નહીં, સાવ બોધું ખોરું નાળિયેર. પછી ભગવાન સ્વામિનારાયણ એમને જોઈને શું બોલ્યા, એ કે અમારું બિરુદ છે કે જે અમને 1 દાન આપે એને 1000 ગણું આપવું. તમે અમને 1 ખોરું નાળિયેર આપ્યું છે
તો મારે તમને 1000 નાળિયેર આપવા પડશે, પણ તારે એક હોદવા માટે 10 દુકાન ફરવું પડ્યું, મારે 1000 હોદવા કેટલી દુકાન ફરવું પડશે? ખોરા નાળિયેર આપવાની ભાવના, કપટની ભાવના. આવી ભાવના માણસો કેટલીક વાર ભગવાન સાથે પણ કરે છે, પણ ત્યાં કપટ ન કરું, ભગવાન બધું જ જાણે છે. હથેળીમાં જેમ જળનું ટીપું જોવે ને એમ ભગવાન માણસ માત્રની બધી ક્રિયા જાણે. કબીરજીએ લખ્યું છે, ચીટી કે પાવ में ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ભાઈ ચીટી એટલે કીડી. કીડી કેવડી હોય બતાવો તો, બતાવો ભાઈ મિલન, કેવડી હોય કીડી? આવડી નથી આવતી મોરબીમાં? અમને એમ કે તમારે મોટી આવતી હશે, સિરામિકમાં નીકળતી હશે. કીડીઓ તો આવડી જ આવે, આવડી કીડી આવે. હવે કીડીનો પગ બતાવો તો, બતાવો ભાઈ ડોક્ટર, કીડીનો પગ બતાવો, કેવડો આવે? કીડીનો પગ આવડો. કીડીના પગમાં ઝાંઝર કેવડું હોય? ઝાંઝર સાવ નાનું. ઝાંઝરમાં ઘૂઘરી કેવડી? અને કીડી ચાલે અને ઝાંઝરનો અવાજ થાય, આ માઇક્રોફોનમાં પકડાય? ના પકડાય. કબીરજી કહે છે, ચીટી કે પાઉં में ઝાંઝર બજતા હે वो भी मेरो साहिब सुनता है. ભગવાન કીડીના પગમાં બાંધેલા ઝાંઝરનો અવાજ જો સાંભળી શકતા હોય તો બારણું બંધ કરીને કોઈની અભાવ ગુણની, સાસુઓની ઝઘડાની વાતો કરી ભગવાનને ખબર નહીં પડતી હોય. ઘણા કે બારણું બંધ કરીને ધીમે જ બોલો, સંભળાય નહીં. તો ભગવાનને બધું સંભળાય, એને બધી ખબર પડે છે. જેટલા પ્રોગ્રામ કરીએ બધી ખબર પડે. ભગવાન અંતર્યામી છે. આપણે જેવા મૃત્યુ પામશું ને, અને જો ભગવાન પાસે ગયા તો ભગવાન આપણને કહેશે કે આવું ખોટું કામ કેમ કર્યું, કેમ લાંચ લીધી હતી, કેમ ગુટકા ખાધા, કેમ દુરાચાર કર્યો? તો આપણે કે ના ભગવાન, મેં આવું કંઈ નહોતું કર્યું. ભગવાન કે આ ડીવીડી પ્લેયર રહ્યું, અને આ ડીવીડીને થપ્પો લે, એમાં 5 નંબરની ડીવીડી, ટ્રેક નંબર 3 પ્રોગ્રામ કર્યો તો નહોતો કર્યો? ભગવાન છે ને, આપણે જ્યારથી જન્મ્યા ને ત્યારથી ડીવીડી ઉતરે છે આપણી. આ લોકો તો ઉતાર્યા પછી આપણને બતાવતા જ નથી. પણ આ ભગવાન જે ઉતારે છે ને, જેવા ઉપર જઈશું જેટલા પ્રોગ્રામ કર્યા છે ને બધું જ ઉતારે જ. કોણ જાણે કેટલા ટીબીની હાર્ટ ડિસ એમની પાસે હશે. જીબીબી ચાલે જ નહીં, ટીબી જ હોય. ટીબી નહીં, હવે કંઈક બીજું આવશે. જન્મથી મૃત્યુ સુધીની હાર્ટ ડીશો ભગવાન પાસે, એમનો ડેટા કરપ્ટ નથી થતો, એ જાણે છે બધું. છતાં માણસ કપટ કરવાનો પ્રયત્ન કરે. કૃષ્ણ દુર્યોધનના ત્યાં ન ગયા, દુશાસનના ત્યાં ન ગયા, વિદુરના ત્યાં ગયા. દુર્યોધન ભોજનનો આગ્રહ કરતા શું કે મારા ઘેર આવો ને? કેમ? એ કે તમે કેમ પક્ષપાત રાખો છો? કૃષ્ણ કે હું પાંડવનો દૂત છું, કાર્ય પૂરું થયા પછી જ ભોજન લઈશ. દુર્યોધન કે મારે તમારી સાથે ક્યાં વેર છે? કૃષ્ણ હસવા લાગ્યા. કૃષ્ણ કે સાથે બેસીને ક્યારે જમાય? કે જ્યાં પ્રેમ હોય ત્યાં, અને બીજું આપત્તિ આવે ત્યારે. તને મારા માટે પ્રેમય નથી અને મારી કોઈ એવી આપત્તિ નથી, તારા ઘેર જમાશે નહીં. જેના ત્યાં ધર્મ છે એના ત્યાં હું જમું છું. ધર્મના વાળાના ત્યાં ભગવાન જમે જ. તમે એમ ન માનતા કે સારા પકવાન ધરી દીધા ભગવાન જમી જાય. ખાલી પકવાન નથી જમતા, આપણા જીવનમાં ધર્મ હોય તો જમે. કેટલાક દુરાચારી હોય ને પછી ભગવાનના મોટા મોટા થાળ કરે, સુખડી ધરાવે. હવે તું ખાલી સુખડી નહીં ધરાવવાની ચોઈ ચાલશે. આપણામાં ધર્મનું પાલન કરીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક ભાઈને કીધું કે તમે આમ દારૂ બારૂ પીવો છો? એ કે ના સ્વામીજી, આમ તો નથી લેતા. તો સ્વામીજી કે તેમ તો લો. કે ક્યારેક લઈએ, ઓકેઝનલી, પ્રાસંગિક, પણ કે નિયમમાં પાકા. અરે દારૂ લો તો એ નિયમમાં શેના પાકા? એ કે જ્યારે જ્યારે દારૂ પીવું ને ત્યારે મારા લાલાને ધરાઈને પીવું, લાલાને ધરાય વગર ટીપું ન પીવું. ઘરમાં પેલા લાલજીની મૂર્તિ રાખી હતી, તે લાલજીને ધરાયા ભાઈ ટીપો, લાલાને દારૂને રવાડે ચડી દીધા. બોલો કેવા પ્રકારના માણસ હોય. સારું છે ઘણા માણેકચંદ ભગવાનને ધરીને લેતા નથી. માણસોની વૃત્તિ આ છે, નામ રાખે, તુલસી નામ રાખ્યા. હવે તુલસીના પાંદડાની દશા બગાડી નાખી આ તુલસી વાળાએ. તુલસી નામ રાખીને કે અમે તુલસી ખાઈએ છીએ. હવે પેલી તુલસીને છોડ ખાઈ જાય ને આખો મૂળિયા હો તો વધારે લાભ થશે. પણ માણસોની આ વૃત્તિ છે, ધર્મનું પાલન નથી કરતા. જ્યાં ધર્મનું પાલન કરે છે ત્યાં ભગવાન રહે છે. વિદુરજીના ત્યાં જમ્યા, સબસે ઊંચી પ્રેમ સગાઈ. બીજું બધું જ છોડી ભગવાને થાળ પકવાન છોડ્યા અને વિદુરના ઘરે સામાન્ય ભોજન જમ્યા છે. પછી કૃષ્ણ ભગવાન વિષ્ટિ માટે રાજસભામાં ગયા. વિદુર અને સાત્યકીનો હાથ પકડી ધૃતરાષ્ટ્ર ઉભા થઈ ગયા. કૃષ્ણ આવ્યા પછી બધા ઉભા થઈ ગયા. કૃષ્ણ માટે આસન તૈયાર રાખેલું. કૃષ્ણ ભગવાને પરશુરામાદિક ઋષિ મુનિને જોયા ને, કૃષ્ણ ના બેઠા. કૃષ્ણ કે ચા ઋષિ મુનિને પહેલા બેસાડો ને પછી હું બેસીશ. ભગવાનને સંત પ્રત્યે શું આદર છે. સંતોને પહેલા સ્થાન આપો પછી હું બેસીશ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. સંતોને બેસાડ્યા, બધી વ્યવસ્થા થઈ, ત્યાર પછી જ કૃષ્ણ ભગવાન બેઠા. પછી કૃષ્ણ ભગવાને ચાલુ કરી વાતો. કૃષ્ણ કે છે હું પાંડવોના દૂત તરીકે આવ્યો છું. યુદ્ધની બધી વાતો છે, પણ હજુ હું તમને સંદેશો એમ આપું છું કે તમે 5 ગામ આપી દો તો યુદ્ધ નથી કરવું, શાંતિથી તમે રહો, શાંતિથી એ લોકો કે. દુર્યોધન વાત કાપીને શું બોલે છે?
હે કૃષ્ણ, 5 ગામ નહીં, સુચ્ચગ્રેણે નહીં વદાસ્યામી, એક સોયની અણી પર જેટલી જમીન રહે ને એટલી નહીં આપું યુદ્ધ વગર. જો તાકાત હોય ને તો લડી જ લેવું છે, લડવાની જ વાતો. એ સમયે ગુસ્સે થઈ ગયા ભીષ્મ પિતામહ બધા અને સલાહ આપે છે કે ત્યજેદ એકમ કુલસ્યાર્થી ગ્રામસ્યાર્થી કુલમ ત્યજેદ ગ્રામમ જનપદસ્યાર્થી આત્માર્થી પૃથ્વીમ ત્યજેદ. આ દુર્યોધનનો ત્યાગ કરી દો. જો કુટુંબનું સારું થતું હોય તો એકનો ત્યાગ કરવો જોઈએ, ગામનું સારું થતું હોય તો કુટુંબનું જતું કરવું જોઈએ, આખા શહેરનું સારું થતું હોય, નગરનું, રાજ્યનું, તો ગામનું જતું કરવું જોઈએ, અને જો આત્માનું સારું થતું હોય ને તો આખી દુનિયાનું જતું કરવું જોઈએ. મહાભારતનો બહુ જ પ્રખ્યાત શ્લોક છે આ. એમ કે છે કે આખા કૌરવ કુળ મરી જશે એના કરતા એક દુર્યોધનને જતો કર. આપણે પણ શીખવા જેવું છે. જો આખા મોરબીમાં એક સારો રસ્તો નીકળતો હોય ને તો પોતાના ઘરનું થોડુંક જતું કરવું જોઈએ. આખી નર્મદા યોજના દ્વારા ગુજરાતનું સારું થતું હોય તો કેટલાક ગામોએ પોતાનું જતું કરવું જોઈએ, જતું કરવાની ભાવના. અને જો આત્માનું સારું થતું હોય ને આખી દુનિયાનું જતું કરવું જોઈએ. કેટલાક લોકો અમને કહે છે કે તમે બધા મા બાપ છોડીને કેમ નીકળ્યા છો? મહાભારતનો આ શ્લોક કહે છે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. તમારા આત્માનું સારું થાય તો તમે આખી દુનિયાનો ત્યાગ કરી શકો છો, અને ત્યાગ કર્યા પછી સમાજની સેવા તો કરવાની જ છે. પણ દુર્યોધનનો ત્યાગ નથી કરી શકતા. દુર્યોધન હઠ લઈને બેઠો છે, સોયની અણી પર રે એટલું પણ નહીં આપું. ધૃતરાષ્ટ્રે ગાંધારીને બોલાવી કે એની મમ્મી કદાચ સમજાવે તો, એટલે ભર સભામાં એની મમ્મીને બોલાવ્યા કે સમજાવે ને તું. તો ગાંધારી જેવા આવ્યા ને અને તરત જ ધૃતરાષ્ટ્રને ભાષણ જ આપવા માંડ્યા, વાંક બધો તમારો જ છે, તમે જ બહુ ચડાયો હતો, મેં તો નાચ પાડી હતી, અને લો કે હવે છોકરાને સુધારો. આ જ વાતો. પરિવાર કયો પરિવાર છે આ કે જેમાં પતિ પત્ની એકબીજા પર દોષારોપણ કર્યા કરે છે? એ ધૃતરાષ્ટ્ર ગાંધારીનો પરિવાર છે. બાળકોને સંસ્કાર આપી શક્યા નથી, સંસ્કાર નથી આપતા એટલે ઘરની અંદર આ જ ઝઘડા ચાલ્યા કરે છે. તો આદર્શ પરિવાર કોને કહેવાય? આવા સંતાનો કેમ તૈયાર થાય છે? શું પરિસ્થિતિ છે? આજે બાળ સંસ્કાર નથી આપી શકતા એટલે ધૃતરાષ્ટ્રને રડવાનો વારો આવે છે. તારીખ 12/4/2005 દિવસે અમદાવાદમાં એક પિતાએ પોતાની 2 દીકરીઓ કિચન લઈને આવી, ચાવીની પાછળ કિચન ભરાવે કિચન લઈને આવી. એના બાપ બોલ્યા, 12 અને 16 વર્ષની 2 દીકરીઓ, કે બેટા આપણા ઘરમાં પૈસા નથી બીજા વધારે પડતા, તો કિચનમાં ખોટા ખર્ચા શું કરવા કર્યા? છોકરીઓ કશું જ ન બોલી. અને વહેલી સવારે ઘરમાં જોયું તો દીકરીઓ નહોતી. સ્કૂલ બેગમાં કપડાં મૂકી અને અમદાવાદમાંથી આ બંને છોકરીઓ ઘર છોડીને જતી રહી. એક ચિઠ્ઠી મૂકીને ગઈ હતી કે જે ઘરમાં અમને કિચન લેવાની પણ છૂટ આપવામાં આવતી હોય એમાં મારે નથી રહેવું. ગૃહ ત્યાગ કરી નાખ્યો. રાજપીપળાની બાજુમાં સાગબારા ગામ છે. તારીખ 2/1/2005 દિવસે જાવલીમાં હીરાલાલ કરીને એક છોકરો પૈસા ઉડાડે, એની માએ ના પાડી, શનુબેન કરીને એની માં કે બહુ પૈસા ના વાપર, દારૂ પી છે. ગુસ્સામાં આવી ગયો અને પોતાની માતાની હત્યા કરી નાખી. આવા ઠેર ઠેર પ્રસંગો બને છે. પેટે પાટા બાંધીને જે છોકરાઓને મોટા કર્યા હોય એ આવા કેમ પાકે છે? જેનો બાપ આંધળો હોય અને જે માતા પોતાની આંખે પાટા બાંધે છે ને, જે ગાંધારીઓ છે ને, એના ઘરે પ્રોબ્લેમ થાય જ છે. મા બાપ સમય નથી આપતા, સંતાનો માટે સમય નથી આપતા. આજે દેશ વિદેશમાં બધી આ પરિસ્થિતિ જ. બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડની વાત સાંભળો, ઇંગ્લેન્ડમાં બાળકોની ટ્રીટમેન્ટ માટે વર્ષે 1760 કરોડ રૂપિયા સરકાર વાપરે છે. દારૂ છોડાવવા માટે 1760 કરોડ. અમેરિકામાં ટીનેજરોને, જે નવયુવાનોને સંયમના પાઠ શીખવવા માટે 2005માં $13 કરોડ ખર્ચો કર્યો. છતાં પણ ત્યાંની સરકાર શું બોલી કે આટલો પ્રયત્ન કરીએ છીએ છતાં પણ છોકરા સુધરતા નથી. સરકાર સેન્સર બોર્ડ બનાવી શકે પણ ઇન્ટરનેટ પર સેન્સર વગરનું જોઈ આવે તો ક્યાં અટકાવવાના? એને અટકાવવા માટે જાગૃતિ ક્યાંથી લાવવાની? એ મા બાપ સંસ્કાર આપશે તો થશે, ખાલી શિક્ષણથી શક્ય નહીં બને. એના માટે ઘરની અંદર એવા સંસ્કાર, માતા પિતાના એ સંસ્કાર હોવા જોઈએ તો શક્ય બને. તો અહીંયા બેઠેલા તમામ મા બાપને પણ મારો પ્રશ્ન એ છે કે ઘરે પોતાના દીકરા દીકરી માટે સમય આપો છો? એકવાર એક ભાઈને મેં પૂછ્યું કે તમારો દીકરો કયામ ભણે? મને કે સ્વામી 5મા 6ઠામાં ભણતો હશે. તમને રીંગણા બટાટાના ભાવ પૂછ્યા હતા? 5મા 6ઠામાં ભણતો હશે. ઘણી વાર ખબર નથી હોતી. અહીંયા બેઠેલા તમામ મા બાપને પ્રશ્ન છે કે તમારા દીકરાને ગઈ પરીક્ષામાં કેટલા ટકા યાદ ખ્યાલ છે? કઈ ખ્યાલ નથી હોતો. કેટલાકને કદાચ આખું રિઝલ્ટ ખબર હશે તો મેથ્સ, સાયન્સ કે ફિઝિક્સના ઇન્ડિવિજ્યુઅલ માર્ક ખબર નહીં હોય. સચિનની સેન્ચુરીઓ યાદ હશે કે સચિને 100 સેન્ચુરી મારી, પણ આપણા ઘરમાં સચિન જન્મ્યો છે એની સેન્ચુરીઓ યાદ રાખો ને, એને કેટલું ખૂટે છે. કેટલાક લોકો રત્નકલા ઓફિસમાં કામ કરતા હશે અને પેલો રફ માલ આવે
એને તળિયા પેલ મઠાળા ઘાટમાં નાખી નાખીને લુંગીઓ પહેરી પહેરીને રફને ફેર કરી નાખે, એને ઉજળો કરી નાખે. પણ આપણા ઘરમાં રફ આવ્યો છે, એને ઠારો ડાયમંડ બનાવો, એની પાછળ સમય નથી આપી શકતા. આપણા રફને પાકો કરવાનો છે, એને ઘસવાનો, એની પાછળ સમય આપવાનો છે. મોટા મોટા માણસો સમય આપે છે. પેપ્સીકોલાની ચેરપર્સન બાઈ છે ઇન્દ્રા નુઈ, 31 અબજ ડોલરની કંપની છે પેપ્સીકોલા, 31 અબજ ડોલર એ કંપનીની આ ચેરપર્સન. એના હાથ નીચે 1,42,000 કર્મચારી છે કોઈ મોરબીમાં એવું? 1,42,000 કર્મચારી. ભારતીય સાડી પહેરે, પૂજાનો રૂમ રાખે છે, 24 કલાક ઘરમાં ઘીનો દીવો કરે છે, ભગવાનની મૂર્તિ ઓફિસમાં રાખે છે. 2007ની અંદર મેગેઝિનમાં શ્રેષ્ઠ વુમનનો એવોર્ડ મળ્યો છે. વિશ્વની શ્રેષ્ઠ વુમનનો એવોર્ડ આ બાઈને મળ્યો છે. સાંભળજો, એની સાથે પ્રશ્નોત્તરી થઈ. એને પ્રશ્ન પૂછ્યો કે તમારા માટે સૌથી મોટો પડકાર કયો છે? ત્યારે બાઈ શું કહે છે કે મારો જ દાખલો લો. હું બિઝનેસ વિઝન વાપરી અને પેપ્સીકોલાને વર્લ્ડ બેસ્ટ બનાવી શકું, પણ હું મારા બાળકો માટે જો પૂરતો સમય ન આપું, ઉછેરમાં દરકાર ન રાખું, તો હું સફળ બિઝનેસ વુમન કહેવાઉં પણ સફળ માતા ન કહેવાઉં. આજે કેટલાક સફળ બિઝનેસમેન હોય છે પણ સફળ પિતા નથી હોતા. કેટલીક સફળ બ્યુટી પાર્લર ચલાવનારી હોય છે પણ સફળ માતા નથી હોતી. તો સમય આપો પોતાના સંતાનો પાછળ, સંસ્કાર આપવાના જ. આ નથી આપી શકતા એટલે આપણા ઘરમાં આવા સંતાનો ઉત્પન્ન થાય છે. તો સંસ્કાર ક્યારે આપી શકીએ? આપણી અંદર હોય તો થાય. થોડાક વર્ષો પહેલા ભારતની એક ટ્રેનમાં બેસવા માટે પતિ પત્ની સંતાનો સાથે જતા હતા. પતિ ટિકિટ લેવા ગયા, ટિકિટ લીધા વગર પાછા આવ્યા. પત્નીએ પૂછ્યું ટિકિટ લીધી? ના કે બહુ ભીડ છે, ટિકિટ બારીએ, એટલે ટિકિટ લીધા વગર બેસી જઈએ. પત્ની કે ટિકિટ લીધા વગર થોડા બેસાય? એ કે આટલી બધી ભીડ છે, કોઈને ખબર નહીં પડે, ઉતરી જઈશું રામ ભરોસે. હિન્દુ હોટલ કેટલાય ચડતા હોય છે આપણા ત્યાં તો, ઇન્ડિયામાં તો. એ કે ના ચાલે, ટિકિટ લેવી જ પડે. એ કે ટિકિટ લઈ આવો. એ કે પણ ખબર નહીં પડે. પેલી બેન શું બોલ્યા? એ કે કદાચ ટીસીને ખબર નહીં પડે, કમ્પાર્ટમેન્ટના બધા વ્યક્તિઓને ખબર નહીં પડે, પણ આપણી સાથે મુસાફરી કરે છે એ છોકરાઓને તો ખબર પડશે ને કે આપણા મા બાપે ચોરી કરીને આપણને મુસાફરી કરાવડાવી છે. મારે મારા દીકરા દીકરીઓને ચોર નથી બનાવવા. અને તમને જાણીને આનંદ થશે, એ માતાએ જે દીકરા તૈયાર કર્યા એ દીકરાઓ પૈકીના એક એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ. અબ્દુલ કલામ તો થાય જેની માતાની અંદર આવા સંસ્કારો હોય તો એ શક્ય બને છે. અને ગાંધીજીની તાકાતનું રહસ્ય શું? ગાંધીજીની માતાએ સંસ્કાર આપ્યા. ગાંધીજીની માતાનું નામ શું? કેટલાક કસ્તુરબા કહે છે, બા લાગે એ બધા કે બા નો હોય, એ તો વિનોબાઈ હતા. અમીબાઈ આવે છે ભણવામાં. પૂતળીબાઈ હતા ગાંધીજીની માતા. અને પૂતળીબાઈએ શું તાલીમ આપી? ગાંધીજી આ સત્યાગ્રહ કરી શક્યા. પૂતળીબાઈએ નિયમ લીધો હતો કે સૂર્યના દર્શન થાય પછી મોઢામાં પાણીનું ટીપું મૂકવું. ચાતુર્માસમાં નિયમ લીધો, ઉનાળામાં નહીં, ચોમાસામાં. સૂર્ય ન દેખાયો, ઉપવાસ. બીજા દિવસે સૂર્ય ન દેખાયો, ઉપવાસ. ગાંધીજી કે માં, સૂર્ય નથી દેખાતો, તમારો ઉપવાસ થાય છે, ભોજન લઈ લો. એની માં કે સૂર્ય દેખાશે પછી જ પાણી પીવાશે. મરજાદી વૈષ્ણવ પાણી ન પીવે. ત્રીજો દિવસ થયો, સૂર્ય દેખાયો. ગાંધીજી દોડતા દોડતા અંદર આવ્યા, માતાનો છેડો પકડીને બહાર લઈ ગયા કે માં સૂર્ય આવ્યો. જેવા બહાર ગયા પાછું વાદળું આવી ગયું, સૂર્ય ડંકાઈ ગયો. ગાંધીજી કે માં સૂર્ય નહીં દેખાય, પાણી પી લો. હજુ પાણી કેમ નથી પીતા? એની માતા શું બોલે? બેટા ભગવાનની ઈચ્છા એમ છે કે હજી ત્રીજો પણ ઉપવાસ કરું. એની માતાએ 3 ઉપવાસ કર્યા. જે 3 ઉપવાસ કરે, આવો નિયમ પાળે, એના ઘરે ગાંધી જન્મે. જે રોડ પરની પાણીપુરીઓ ઉલાળતો એની ઘરે ગાંધી થોડા આવે. જેના જીવનમાં સંસ્કાર હોય, મા બાપના સંસ્કાર હોય, એના ઘરે ગાંધી જન્મી શકે. બીજ બોયા બબૂલ કા તો આમ કહા સે ખાય. આપણી અંદર ના હોય તો કઈ રીતે સાચા સારા સંતાનો તૈયાર થઈ શકે? આપણે એ તાલીમ આપવાની છે. એક ભાઈએ મને વાત કરી, 25 વર્ષનો યુવક. મા બાપનો બહુ સરસ પ્રસંગ છે, કેવી તાલીમ આપી શકાય. એ યુવક મને કહે, સ્વામી હું નાનો હતો, મારી મમ્મી મને સ્કૂલે મૂકવા આવતા હતા. સ્કૂલ બેગ મારી મમ્મીએ પકડી હતી. એવામાં એક લગ્નની ગાડી પસાર થઈ. અને લગ્નની ગાડી પસાર થઈ એટલે તરત આપણને ખબર પડી જાય ને, કારણ કે શું હોય, લગ્નની ગાડી ફૂલવાળી હોય, દિલ દોર્યા એરા ફટકાર્યા હોય, એટલે આપણને ખબર પડે કે આ પૈણવાના લાગે છે અથવા પૈણીને જતા લાગે છે. એટલે આવી લગ્નની ગાડી જોઈએ એટલે મારા મનમાંથી એમ બોલાઈ ગયું અને મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આ લોકો લગ્ન કરવા જાય છે ને એક્સિડન્ટ થાય તો કેવું થાય, આવું મારા મોઢામાં નીકળી ગયું. અને મારી મમ્મીએ મારા માથામાં ટપલી મારી અને મારી માં બોલ્યા, બેટા આપણાથી આવું બોલાય? આપણે તો ભગવાનને પ્રાર્થના કરાય કે લોકો સુખ શાંતિથી પહોંચી જાય અને સારું ગૃહસ્થાશ્રમ જીવન જીવે. એ છોકરાએ મને 25 વર્ષના થયા પછી વાત કરી કે સ્વામી હું 4-5 વર્ષનો હતો ને મારી માએ મને ટપલી મારીને જે વાત કરી આજે 25 વર્ષે ભૂલી શકતો નથી.
શું આપણે આપણા દીકરીઓને કોઈક લગ્નની ગાડી જાય ત્યારે બતાવી હશે પણ આવી તાલીમ આપી? આપણે આપણા દીકરા દીકરીઓને તાલીમ આપી કે જીવનમાં ગમે તેવા પ્રશ્નો આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરજો, હાથ પકડીને ભગવાનના મંદિરે લઈ જતા શીખવાડ્યું? આ તાલીમ આપવાની છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આ નથી આપી શક્યા એટલે એમના જીવનની અંદર સતત પ્રશ્ન થયા છે. તો તાલીમ આ આપવાની છે. એના માટે આ બાળ મંડળો છે, એના મંદિરો છે, એના માટે સત્સંગ છે. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી અંદર અંદર દુઃખી થાય છે. દુર્યોધન માનતો નથી કારણ કે બાળ મંડળમાં મોકલ્યો નથી. જો સદામ બાળ મંડળમાં જતો હોત ને, આ લાદેન બાળ મંડળમાં જતો હોત ને તો આટલા પ્રોબ્લેમ ન થાય. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, તમારા દીકરા દીકરીઓને મંદિરે દર રવિવારે સાંજે સભા થાય જ મોકલો. કેટલાક કહે છે કે તમારે પગ દબાવવા ભેગા કરવા છે. અમારા પગ દબાવવા નહીં, તમારા ગળા ન દબે ને એટલે ભેગા કરવા છે. અમારા પગ નથી દબાવડાવવા. આ ભવિષ્યની અંદર આપણું સંતાન આપણા માથે ન ચડે એના માટે એ લોકોને ભેગા કરીએ છીએ. શું તાલીમ આપવામાં આવે છે આ બાળમંડળોની અંદર? નાના નાના બાળકો વિશ્વની રોનક બદલે. વિવેકાનંદ સ્વામી કહેતા, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો તો વિશ્વની રોનક બદલી નાખું. પ્રમુખ સ્વામી મહારાજે 100 નહીં 1,00,000 નચિકેતાઓ તૈયાર કર્યા છે. 1,00,000 નચિકેતાઓ નાના નાના બાળકો બાલિકાઓની અંદર જે સંસ્કાર આપી રહ્યા છે. પણ દુર્યોધન બાળ મંડળનો સભ્ય ક્યાં હતો? એટલે એનામ તાલીમ ના હોય, એ તો ઝઘડો કરવાના મતમાં હતો અને નીકળી ગયો ત્યાંથી ભર સભા છોડીને, અપમાન કરીને. અને પછી મનમાં શું વિચાર કરવા લાગ્યો કે કૃષ્ણને બંદી કરી દઈએ, કૃષ્ણને જ કેદ કરી દઈએ, શાંતિ દૂતને કેદ કરવા. કૃષ્ણ પામી ગયા. કૃષ્ણ કહે છે, દુર્યોધન તારા મનમાં એમ છે ને મને કેદ કરવો છે? હું એકલો હોત તો તું કેદ કરે, પણ જો હું કોણ છું ને કેવો છું. અને કૃષ્ણ ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, અંબુજા સિમેન્ટ જેવું આખું શરીર બનાવ્યું. અને કૃષ્ણ ભગવાનનો ચહેરો મોટો થઈ ગયો. 33 કરોડ દેવતા, ગંધર્વો, યક્ષો, કિન્નરો, મોઢામાંથી અગ્નિ નીકળવા લાગ્યો. કૃષ્ણ ભગવાને આખું વિરાટ સ્વરૂપ બતાવી દીધું. દુર્યોધન જોઈ ન શક્યો. ભીષ્મ, વિદુર, દ્રોણ, સંજય થોડું થોડું જોઈ શક્યા. ધૃતરાષ્ટ્ર આંધળો તો કઈ રીતે જોઈ શકવાનો? બધા સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનનું આ તેજાયમાન સ્વરૂપ સહન ન થયું. ઘણા શું કે અમને ભગવાન બતાવો ને. હવે આપણે સૂર્ય નથી જોઈ શકતા, સૂર્ય રહેવા દો. આ પેલી અહીંયા મર્ક્યુરી બળે છે ને એની સામે જોજો 5 મીઠામું, પછી કશું જ નહીં દેખાય. એક હેલોજનની લાઇટ સામે ના જોઈ શકીએ તો ભગવાનના પ્રકાશ સામે જોવાની મારી તમારી આંખોની અંદર ક્યાં તાકાત છે? તો ભગવાનનું વિરાટ સ્વરૂપ કઈ રીતે જોઈ શકાય? ભગવાનને એમ કે વિરાટ સ્વરૂપ બતાવીએ તો કંઈક દુર્યોધન સુધરે, પણ અમુક ન તો વિરાટ બતાવો કે ફિરાટ બતાવો, સુખ ધરતા જ નથી. દુર્યોધન કોઈ રીતે ન સુધર્યો. વિરાટ સ્વરૂપ એટલે આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ પૃથ્વી મેં કાલે વાત કરી ફરે છે, એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ભગવાન બધું કરે છે છતાં સમજી શકતા નથી. દુર્યોધન ન માન્યો, યુદ્ધ કરવું જ છે. કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળી ગયા. ભગવાનનું ધાર્યું પણ નથી થયું. મહાભારત આપણને સાથે પ્રેરણા આપે. કેટલાક શું કે આપણું છે ને ધાર્યું બધું થવું જ જોઈએ, નહીં તો નહીં થાય. કૃષ્ણ ભગવાનનું ધાર્યું નથી થયું એટલે આપણું નહીં થાય. હા, યાદ રાખજો. ભગવાન હતા છતાં એમનું ધાર્યું નથી થયું તો મારું તમારું ધારેલું ના પણ થાય. એની વચ્ચે એક સ્થિરતા. કૃષ્ણ નીકળી ગયા ત્યાંથી. રસ્તામાં કર્ણને સમજાવ્યો છે, કર્ણ માની જા, તું કુંતીનો પુત્ર છે, એ આખો ઇતિહાસ કહી દીધો, હજુ તો આ પક્ષમાં આવી જા. કર્ણ શું કહે છે, મને આખી પૃથ્વીનું રાજ્ય મળે ને તો દુર્યોધન નહીં છૂટે. દુર્યોધન મારો ફાસ્ટ ફ્રેન્ડ છે, એના વગર નહીં ફાવે. આટલી વાતો કૃષ્ણ સમજાવે છે છતાં છોડી શકતા નથી. અને કર્ણને પણ મૂકીને કૃષ્ણ ભગવાન આગળ વધ્યા. કૃષ્ણ ભગવાન ત્યાંથી આ બાજુ આવી ગયા. આ બાજુ કૌરવનો પરિવાર એ સતત એકબીજા પર દોષારોપણ કર્યા કરે છે. પાંડવોનો પરિવાર સંપેલો પરિવાર છે. કૌરવની અંદર સતત ઝઘડ્યા. દુર્યોધન પોતાનો કોઈ વાંક જોઈ શકતો નથી. પાંડવોના પરિવારની અંદર બધા એકબીજાને મદદ કરવાની ભાવના છે. આ રીતે યુદ્ધનો પ્રારંભ થાય છે. કૃષ્ણ ભગવાને પ્રયત્ન કર્યા છતાં યુદ્ધ અટકતું નથી. હવે યુદ્ધનો પ્રારંભ કુરુક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું છે. ધૃતરાષ્ટ્રને યુદ્ધ જોવું છે એટલે સંજયે દિવ્ય દ્રષ્ટિ આપી. ધૃતરાષ્ટ્રને સંજય બધા સમાચાર સમજાવે છે. લાઈવ ટેલિકાસ્ટનો પ્રારંભ ત્યાંથી થયો હતો. હા, આ આસ્થા પર આવે ને સંસ્કાર ચેનલ પર, એ લોકોએ હમણાં શોધ્યું. લાઈવ ટેલિકાસ્ટ 5000 વર્ષ પહેલા મહાભારતમાં હતું અને સંજય લાઈવ જોઈ જોઈને સંભળાવતો હતો. ટેકનોલોજી એ વખતે હતી ડિવાઇન વિઝન. યુદ્ધનો પ્રારંભ થવાનો છે. આ તરફ પાંડવોની સેના 7 અક્ષોહિણી સેના, આ બાજુ 11 અક્ષોહિણી સેના કૌરવોની ગોઠવાઈ ગઈ છે. બધા જ સેન્ટરની અંદર આવી ગયા છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે અર્જુનના. અર્જુન કહે છે, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મે અચ્યુત. બંને સેનાની વચ્ચે સેન્ટરમાં મારો રથ ઉભો રાખો. કેર મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રમે. રણ મેદાનમાં મારે કોની સામે લડવાનું છે એને હું જોઈ શકું, ઓળખી શકું.
કૃષ્ણ ભગવાન રથ બરાબર સેન્ટરમાં લઈ ગયા અને અર્જુને જોયું. અર્જુન કહે છે કૃપાચાર્ય સાથે લડવાનું, દ્રોણાચાર્ય સાથે લખવાનું, ભીષ્મ સામે લડવાનું. સોરી, અહમ ન યોદ્ધે, અહમ ન યોદ્ધસે, હું યુદ્ધ નહીં કરું, આઈ વિલ નોટ ફાઇટ. અને અર્જુન તો પાછળ જઈને ગોઠવાઈ ગયો, પાછા બેકયાર્ડમાં જઈને બેસી ગયો. કૃષ્ણ કે વોટ હેપન, શું પ્રોબ્લેમ છે? એ કે સોરી, હું યુદ્ધ નહીં કરું. હવે ચાલતું હશે જેમ કોઈક વરરાજાને લગ્ન લેવાઈ ગયા હોય, ચોરીમાં આવી ગયા હોય અને પેલા બાબાને બૂમો પાડી દીધો હોય, કન્યા પધરાવો સાવધાન, કન્યા આવી ગઈ હોય અને જાનૈયા અડધું ખાવાનું પતાઈ દીધું હોય અને વરરાજો એમ કે હવે નથી પહેણું, જા નથી પહેણવા વાળી, અડધું પતી ગયું છે, હવે ના પહેણું, એ ચાલતું હશે. એમ અર્જુન યુદ્ધના મેદાનમાં આવ્યા પછી એમ કે છે હવે મારે યુદ્ધ નથી કરવું. કૃષ્ણ પામી ગયા, કેમ નથી યુદ્ધ કરવું? એ કે આ બધા મરી જશે પછી તકલીફ થશે. શું તકલીફ થશે? એ કે આટલા બધા કૌરવો મૃત્યુ પામી જાય પછી એની પત્નીઓ વિધવા થાય, પત્ની વિધવા થયા પછી સંતાનો અનાથ થાય, અનાથ થયા પછી કુકર્મ વધી જાય, દુરાચાર વધે, પૃથ્વી અધર્મ વાળી થઈ જાય, પૃથ્વી પર અધર્મ છવાઈ જાય. કૃષ્ણ કે પૃથ્વીને ધર્મવાળી કે અધર્મવાળી કરવી એ તારો ડિપાર્ટમેન્ટ છે કે મારો ડિપાર્ટમેન્ટ છે? બીજાના ડિપાર્ટમેન્ટમાં માથું મારો ને એમાં મૂંઝવણ થાય જ. બીજાના ડિપાર્ટમેન્ટમાં માથું બહુ ન મારવું, તમને સોંપ્યું એટલું જ કરવું. કૃષ્ણ કે તને સોંપ્યું છે એટલું કરે, યુદ્ધ કરવાનું ચાલુ કર, મારાથી આ નહીં થાય. અર્જુન ભાગી પડ્યો, લડી નથી શકતો. અર્જુન શક્તિશાળી હતો. દ્રૌપદીના સ્વયંવરમાં જેને મત્સ્યવેદ કર્યો એ અર્જુન ઢીલો પડી ગયો, પરસ્યો થઈ ગયો, અર્જુનની જીભ સુકાઈ ગઈ અને ધ્રુજવા લાગ્યો. નહીં, ઘણા પહેલી વાર માઇક પર ચડાવે ને ઘણા સ્ટેજ પર, એટલે માતાજી આવવા માંડે, હલવા માંડે. નાના છોકરાને સ્કૂલમાં વાર્તા કેવા ઊભા કરે ને એમાં ઘડીએ ઘડીએ ચડ્ડી ચડાઈ કરે, ચડીને બક્કલ ઢીલું ન થયું હોય પણ આ બીક લાગે ને એના સિમ્ટમ્સ છે આ બધા, માથું ખંજવાળવા માંડે. એમ અર્જુનને બીક લાગી ગઈ, ગભરાઈ ગયો. અર્જુનને કૌરવની બીક નથી લાગી, અંદરથી બીક લાગી ગઈ. એની ઇન્દ્રિયોને કંટ્રોલમાં નથી કરી શકતો. પ્રશ્ન આ છે, મોહવશ થઈ ગયા. માણસ મોહવશ બધું કરી બેસે છે, સાચા શત્રુને ઓળખી નથી શકતો. અંદરના શત્રુ એને જીતવાના જ. બોમ્બેની અંદર એક ભાઈ ગૌતમ ગાસ્તે, એના પત્નીએ બપોરે કઢી સરસ બનાવી એટલે જમ્યા, પછી કઢી એને ગમી એટલે ઘરવાળાને કહી ગયા કે કઢી બહુ ફાઈ છે તો સાંજે રાખી મૂકજો, હું નોકરીએથી આવીશ પછી કઢી ખાઈશ. પાછા આવ્યા, જમવા બેઠા, રાહ જોઈ, કઢી હમણાં કઢી ન આવી. ઘરવાળાને કે કઢી ક્યાં ગઈ? એ કે બપોરે હું ખાવા બેઠી ને તો મને બહુ ફાઈ તો હું ખાઈ ગઈ. તો કે કઢી મારા ભાગની શુક્ર ખાઈ ગઈ. ગુસ્સામાં આવી ગયા. એણે પોતાની ઘરવાળીને બોમ્બેમાં 10મા 15મા માળેથી બિલ્ડિંગમાં જ પકડીને હેઠી નાખી, મારી નાખી. હત્યા કર્યાનું પાપ લાગ્યું અને પોલીસ કેસ થયો. બોમ્બેની સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યા. કારણ આપીને સમજાવો, જેલમાં કેમ જવું પડ્યું, શેના લીધે? એક વાક્યમાં જવાબ આપે કે એક શબ્દમાં. એક શબ્દમાં કેવું હોય શું કહેવાય? કઢી. શું? કઢી. કઢીને લીધે તકલીફ થઈ. સહેજ કંટ્રોલ કરી શક્યા હોત તો માણસ મોહવશ થાય. એની અંદર આ બધા પ્રશ્ન થતા હોય છે. તો આપણા સ્વભાવો એ આપણને સતત નડ્યા કરે છે, આ જોઈ શકતા નથી. અર્જુન મોહવશ થઈ ગયો છે, કૃષ્ણ એને બળ આપ્યા કરે છે. એ ઓળખી શકતો નથી સાચું શું છે. માણસ મોહમાં આવી જાય. દક્ષ એ મોહવશ થઈ ગયા એટલે શિવજીનું અપમાન કરી બેઠા. શું કહે છે? શંકર ભગવાનનું અપમાન શંકર ભગવાનના સગા સસરા સતીના પિતા દક્ષે કર્યું. શું બોલવા લાગ્યા કે મરકટાક્ષ છે, સ્મશાનમાં રહેનારો છે, બપૂટ લગાડે છે, જમઈ ભયાનક છે, ખરાબ છે. તો લગ્ન કરતા પહેલા જમીને જોયો નહોતો? પહેલા ખબર નહોતી? પણ મોહવશ થઈ ગયા ત્યારે જમીનો વાંક કાઢવા લાગી જાય છે. એમ મારા તમારા જીવનની અંદર પણ પરિસ્થિતિ આ બને છે. માણસ મોહવશ થઈ જાય ત્યારે સાચો નિર્ણય કરી શકતો નથી. કૃષ્ણ ભગવાન અર્જુનની પરિસ્થિતિ પામી ગયા. એને ઉપદેશ આપી રહ્યા છે, તું તારી અંદર નિર્બળતા છે એનો ત્યાગ કરી દે, તારી અંદર જે બીક છે એને છોડી દે. અર્જુનને બળની અંદર લાવે છે. અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય, છતાં પણ ઘણા દિવસથી અર્જુન બરાબર લડતો નથી. યુદ્ધ ચાલુ થઈ ગયું છે, અર્જુન લડતો નથી. કૃષ્ણ ગુસ્સે થયા. અર્જુનને કહે છે તું લડતો નથી, હું લડીશ. અને કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતરી ગયા. કારણ કે ભીષ્મ બાણ વર્ષા ભારે કરતા હતા, અર્જુન લડે નહીં. એટલે કૃષ્ણ ભગવાને રથનું પૈડું લીધું અને પૈડું લઈને ભીષ્મને મારવા માટે દોડ્યા. વાત જાણે એમ બની હતી કે યુદ્ધ પ્રારંભ કરતા પહેલા કૃષ્ણ ભગવાને શરત એમ કરી હતી કે હું હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર નહીં લઉં. આ વાત જ્યારે ભીષ્મ પિતામહે જાણી ત્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી, વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મેરી ગંગા જનની, શાંતનું સુત ન કહાવું. વાસુદેવને કૃષ્ણને હાથમાં એકવાર વેપન તો હું પકડાઈશ, આવી પ્રતિજ્ઞા ભીષ્મે કરી દીધી હતી. આ બાજુ કૃષ્ણ
સુદર્શન ચક્ર નહીં પણ પેલું રથનું પૈડું લઈને દોડ્યા ભીષ્મને મારવા માટે. અર્જુન ભાગ્યો, કૃષ્ણ ભગવાનનું ઉત્તરીય પકડી લે છે અને કૃષ્ણ તો હાથમાં પેલું ચક્ર લઈને દોડી ગયા રથનું પૈડું લઈને. ભીષ્મ હસવા લાગ્યા, અર્જુન પગે વીંટળી ગયા છે. ભીષ્મ હસતા હસતા પોતાના હથિયારો હેઠા મૂકી દીધા અને ભીષ્મ એમ બોલ્યા, આપ કહ્યો મેં શસ્ત્ર બીન ભૂમિ હરહુ સબ ભાર. પ્રભુ તમે તો એમ બોલતા હતા ને કે હાથમાં હું અસ્ત્ર કે શસ્ત્ર નહીં પકડું. હમકો ક્ષત્રિય ના ગીને બોલે વચન વિચાર. અમે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય સામે તમે અસ્ત્ર શસ્ત્ર વગર લડી લેશો જો તમારી પ્રતિજ્ઞા તૂટી છે. કૃષ્ણ કે છે મેં ક્યાં શસ્ત્ર પકડ્યું છે, આ તો રથનું પૈડું છે. ભીષ્મ કે મારવા માટે પકડ્યું રથનું પૈડું એ શસ્ત્ર જ થઈ જાય. એમ તો માઇક્રોફોનનો ઉપયોગ શેના માટે જ, બોલવા માટે, પણ પકડીને માથામાં ઠોકે મરી ન જાય તો શસ્ત્ર જ થઈ જાય ને. ઉપયોગ બોલવા માટે જ. એમ રથનું પૈડું તમે મારવા માટે વાપરો છો એટલે તમે તમારો નિયમ તોડ્યો, તમે પ્રતિજ્ઞા તોડી છે. કૃષ્ણ શું બોલ્યા, ડારી ચક્ર હરી હંસી પયો દિયો ઉત્તર વ્રજરાજ તજી પ્રતિજ્ઞા મોરી મય તોરી પ્રતિજ્ઞા કાજ. કૃષ્ણ કહે છે મેં મારી પ્રતિજ્ઞા તારી પ્રતિજ્ઞા સચવાય ને એટલે તોડી છે. ભગવાન આ છે, પોતાના ભક્તને રાજી રાખવા માટે, ભક્તને સાચવવા માટે પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે અને પછી યુદ્ધ બરાબર જામે શિખંડીને આગળ રાખ્યો. કારણ કે ભીષ્મને પ્રતિજ્ઞા હતી કે બહેનો ઉપર વાર નહીં કરવાનો, એટલે અર્જુન શિખંડીને આગળ રાખે, પાછળ અર્જુન ઉભા રહે, આગળ કૃષ્ણ સારથી તરીકે અને ભીષ્મ ઉપર બાણ વર્ષા કરે. આગળ શિખંડી પણ બાણ છોડે, અર્જુન પણ બાણ છોડે. પણ આગળ શિખંડી દેખાતા હોય એટલે ભીષ્મ બાણ મારી ના શકે, કારણ કે બહેનો ઉપર વાર કરતા નહીં, બૈરા ઉપર હાથ ઉપાડે જ નહીં. ભીષ્મ જેવા હોય હાથ ઉપાડે જ નહીં, સમજી જજો. ભીષ્મ જેવા હોય ક્યારે બહેનો ઉપર વાર કરી જ ના શકે. એટલે શિખંડી આગળ ઉભા હતા, વાર નહોતા કરતા અને ભીષ્મ ઉપર બાણ આવે, કેટલાક શિખંડીના આવે અને કેટલાક અર્જુનના આવે. કરી તે ઓળખવા કે આ શિખંડીના છે ને અર્જુનના છે. અને ભીષ્મ એક એક બાણ હાથમાં પકડે પછી શું બોલે, નેમે બાણા અર્જુનસ્ય. આ અર્જુનના બાણ નથી, આ શિખંડીના છે. આ શિખંડીના બાત નથી, આ અર્જુનના છે. હવે એક એક બાણ ઉપર કઈ નીચે આઈ કાર્ડ લખીને નહોતા મોકલતા કે ઇટ્સ ફ્રોમ અર્જુન, ઇટ્સ ફ્રોમ શિખંડી. અંદર એડ્રેસ લખીને થોડું મોકલતા હતા, પણ બાણ પરથી ખબર પડી જાય કે આ મારું છે, આ બીજાનું છે. જે લોકોને ખબર પડી જાય ને પોતાના અક્ષર વાળો કાગળ ક્યાંક જોયે ને તો શું કે આપણા અક્ષર ન હોય, આપણા અક્ષર બીજા છે. કેટલાક લોકોની આઈડેન્ટિટી ખબર પડી જાય. અમુક લોકો જમીન ઊભા થાય ને ત્યારે આપણને ખબર પડી જાય કે આણે જ ખાધું લાગે છે, કારણ કે ભેંસ ખાઈને ઊભી થઈ હોય ને એટલો એઠવાડ પાડ્યો હોય. એની જગ્યા પરથી આપણને ખબર પડી જાય. અમુક લોકોને ચાલવા પરથી ખબર પડી જાય. અમુક લોકો ઊંઘીને ઊભા થઈને ત્યાં ખબર પડી જાય કે આ હુતા લાગે છે, ચાદર વીખી નાખી હોય, અડધું ઓશીકું લાડથી પલાળી દીધું હોય. અમુક લોકોના ઊંઘવા પરથી ખબર પડે, અમુકના ખાવા પરથી ખબર પડે, અમુકના બોલવા પરથી ખબર પડે, અમુકને સંતાનો પરથી ખબર પડે. જેમ તમારો છોકરો ડાયો હોય તો મા બાપ છાતી ઠોકીને કેવું કહે છે કે મારો છોકરો આવું કરે નહીં, અર્જુનસ્ય મે બાણાહા. જેમ તમારી સિરામિક જોઈને તમે કહી દો ને કે આપણી સિરામિક ન હોય, જેમ આપણે આ બધી વસ્તુની ગેરંટી આપી શકીએ છીએ એમ આપણા કુળની ગેરંટી આપવી. આ મારો દીકરો હોય, આવો જ હોય, આના કરતા વિરુદ્ધનું આચરણ ના કરી શકે. મહાભારત આ કહે છે ભીષ્મનો વધ થયો, ભીષ્મને શરશૈયા પર સુવાડી દેવામાં આવે છે. ભીષ્મ સુતા છે. મહાભારતના યુદ્ધની આગળની અદ્ભુત ઘટના ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે સંજય, ભીષ્મ મૃત્યુ પામ્યા છતાં પણ હું જોઈ ન શક્યો, કારણ કે જે ટેલિસ્કોપિક વિઝન સંજય પાસે હતું, સંજય જોતો તો, સંજય પાસે ઓડિયો અને વિડીયો બે હતું, એમાંથી આઉટપુટ ઓડિયોનો જ આપ્યો હતો ધૃતરાષ્ટ્રને, વિડીયોનો નહોતો આપ્યો. એટલે એને ખાલી ઓડિયો સંભળાય, સંજયને ઓડિયો વિડીયો બે દેખાય. એટલે ધૃતરાષ્ટ્રે દુઃખ શું વ્યક્ત કર્યું કે મને આરું દેખાતું નથી, તકલીફ છે. જો મને આંખો ભગવાને આપી હોત તો હું ભીષ્મ મર્યા એ જોઈ શક્યો હોત. હવે આવી ઘટનામાં આંખો ન હોય સારું કહેવાય ને, પણ છતાં ધૃતરાષ્ટ્રની આ વિચિત્ર ભાવના છે, ધૃતરાષ્ટ્રની વિચિત્ર વૃત્તિ છે. પછી અર્જુન એ બધા યુદ્ધ કરતા હતા, એની અંદર મહાભારતના યુદ્ધની અંદર અર્જુન જે લડે છે એમાં એક આગળનો એક સુંદર પ્રસંગ આજે જોઈને આપણે વાતને પૂરી કરશું. જયદ્રથ વતની પ્રતિજ્ઞા કરી એ પહેલા દુર્યોધનને જયદ્રથ એ દ્રોણ પાસે ગયા. દ્રોણાચાર્ય અને જઈને દુર્યોધનને જયદ્રથ પૂછે છે કે અર્જુનને અમે બંને તમારા જ શિષ્યો, છતાં અર્જુન ચડિયા તો કરી તે છે. એટલે દ્રોણ એમ બોલ્યા કે આચાર્યની બાબતમાં તો તમે સરખા છો, પણ અર્જુનમાં યોગ છે અને અર્જુનમાં ઘડતર છે જે તારામ નથી. તું બધી સુખની પળોમાં ઉછર્યો છે, જ્યારે અર્જુન દુઃખમાં પણ ઉછર્યો છે. જે માણસ ભગવાનના યોગ સાથે જીવે છે, જે દુઃખમાં જીવે છે, એ માણસ સાચો ઘડતર વાળો થયો છે. ખાલી સુખ ના આપો, સાથે દુઃખના સંજોગોમાં પણ ટ્રેનિંગ આપો.
કેવળ સુખની અંદર ન ઉછેરો, થોડાક સંતાનોની દુઃખની અંદર પણ ઉછેરો, એ સાચી કેળવણી છે. આવું પરાક્રમ અર્જુન કરી શક્યા, એની પાછળ કેળવણી જવાબદાર હતી. અને હવે મહાભારતનું યુદ્ધ આગળ ચાલે છે. એ યુદ્ધની અંદર અર્જુને જે પરાક્રમ કર્યું, કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી કૃષ્ણ ભગવાને જે પરાક્રમ કર્યું, અને મહાભારતનો સાર, કૃષ્ણ ભગવાને કૌરવનો પરાસ્ત કર્યો, પણ દુર્યોધન કઈ રીતે મર્યો. અને દુર્યોધન મરતા મરતા એમ કહે છે કે મારી શું ભૂલ હતી, મને કેમ મારી નાખ્યો. કૌરવ મૃત્યુ પામ્યા, પાંડવો પાછા આવ્યા. એ મહાભારતનો સાર, મહાભારતની પૂર્ણાહુતિ. છેલ્લા 6 દિવસથી આપ આવી રહ્યા છો. આવતીકાલે પૂર્ણાહુતિનો દિવસ છે. 6 દાડા સુધી તમને ઉજાગરા કરાયા છે. હવે કાલનો જ દાડો જાગજો. હા, એક જ દિવસ, હવે વધારે ઉજાગરા નથી કરાવવાના. એક દિવસ મહેનત કરી આપણા યોગમાં આવતા દરેકને આ વાત શીખાડવીએ. આવતીકાલે મહાભારતની પૂર્ણાહુતિ છે. એ મહાભારત આપણા ઘરમાં ન થાય એના માટે શું કરવું જોઈએ? આવતીકાલે ઘર ઘરમાં કેમ ઝઘડા થાય છે અને ઝઘડા ના થાય એ વાતો આપણે જોઈશું. આવતીકાલે ભારત મહાન ભારત કઈ રીતે બની શકે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને કૃષ્ણ આપણા સારથી કઈ રીતે બની શકે એની રસપ્રદ વાતો દ્વારા મહાભારતની કથાને આવતીકાલે પૂર્ણ કરીએ. ત્યાં સુધી સૌને હાર્દિક જય સ્વામિનારાયણ. અને પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે પૂર્ણાહુતિ પર્વે પધારીએ તે માટે દરબારને નમ્ર વિનંતી.